આ તારા જેઠની લાશ કેમ નથી કાઢી? જલ્પા હા શું કહે છે? આ સંસ્કાર નામની કઈ વસ્તુ નથી તમારામાં કે નાના મોટાની મર્યાદા હાવ ભૂલી ગયા છો? આમ શરમ ઉઘાડ. નાક બધું નેવે મેલ દીધું લાગે તમે. આમ ઉઘાડા માથે ધોયડા આવો. આ તમારા માએ કઈ સંસ્કાર આપ્યા છે કે નથી આપ્યા? એમાં એવું જેઠાણી બા શેઠજી એ તો જેનામાં લાજ શરમ નાક મર્યાદા હોય ને એની લાજ કઢાય. હા, લાજ શરમ વગરના હોય ને એટલે કે આબરૂ વગરના એની લાજ ન કાઢવાની હોય. અને વાત સંસ્કારની એ તો તમારા મનથી જ તમે સમજી જાઓ ને કે કોનામાં ક્યાં કેટલા સંસ્કાર ભરેલા છે. એટલે તમે કહેવા શું માંગો છો? હું કેવા હું માગી એ તમને અત્યારે નહીં સમજાય. ટાણું આવશે ને ત્યારે અમારા જેઠાણી બેઠા છે ને તમને મોઢા માંગણા નાખીને તમે બોલાવો માં. નાના બોલી જ દ્યો. નાક શરમ તો નેવે મેલ દીધા. નાના મોટાની મર્યાદા તો કઈ રાખતા જ નથી. મોઢામાં જેમ આવે એમ બોલવા માંડ્યા છો. જીગુ, આમ તું છે ને ગોળ ગોળ વાત ના કર. જીવ હોય છે ને સીધે સીધું કે એટલે ખબર પડે. ના, મારે કોઈને કાંઈ વાત કરીને મારે અડખામણું નથી થાવું. તો પછી આમ તું તાર જેઠની આમે કેમ પાછા ઉતરવાડસ? સો ભાભી, હું તમને મારા મોટી બેન સમાન માનું છું. એટલા માટે હું તમને કહી દઉં છું કે આજ પછી મારા જેઠની લાજ હું નહીં કાઢું ક્યારેય. તમારી મર્યાદા રાખીશ કેમ કે તમે મર્યાદાને લાયક છો. પણ મારા જેઠ મર્યાદાને કે માન સ્વાભિમાનને લાયક નથી. એટલા માટે એની લાજ તો હું ક્યારેય નહીં કાઢું. મેં આજથી મારા જેઠની લાજને મૂકી દીધી છે. એ તારા જેઠની લાજ નહીં કાઢ ને તો ગામ આખું વાત કરશે. એ તમારે નક્કી નથી કરવાનું લાજ આ ઘરમાં કોણ કોની કાઢશે અને મૂકશે. ઈ લાજ તો કાઢવી જ પડશે. સમજી ગયા? લાજ મારે કાઢવી છે ને તો હું નક્કી કરીશ કે મારે કોની કાઢવી અને કોની ન કાઢવી. અને મેં તમને પહેલા પણ કીધું છે કે જેનામાં લાજ શરમ હોય ને એની લાજ કઢાય. આ શરમ વગરનાની લાજ ન કાઢવાની હોય. એ જીગુ થોડોક જીબડો ટૂંકો રાય. આ છે ને તારા જેઠ થાય છે. કઈ તને સમજ પડે છે કે નહીં? એ તો ભાભી જે વસ્તુની સમજ મને પડી ને એની સમજ તમને પડશે ને તો તમારા પગ નીચે પાણી આવશે ને ત્યારે તમને ભાગવાનો સમજ નહીં મળે. અને જ્યારે તમને ખબર પડશે ને વાતને ત્યારે તમારા પગ નીચે જમીન છે ને એ પણ કહકી જાય. એટલે મને મોઢા માંગણા નાખીને કોઈ બોલાવોમાં. આ છે ને તું હું કેસ ને એ મને છે ને કાંઈ સમજાતું નથી. આ ગોળ ગોળ વાતું કરે છે. હવે તમે જ કયો ને શું છે? કાંઈ વાતની મને ખબર હોય તો કહું ને. કેટલા ભોળા છે નહીં મારા જેઠજી, એને કોઈ વાતની ખબર ના હોય. આ ખેલ ખેલતા તો બહુ સારા આવડે, કાળા કરતૂત કરતા પણ બહુ સારા આવડે નહીં તમને? એ બસ જીગુ, બહુ હવે લવારી આઈકી છે. ક્યારની જેઠની સામે સોઈટી સોતી તને નથી કહેતી એટલે કાઈ? આ છે ને વહુને ક્યાં જીભડો એનો કાબુમાં રાખે. આ બધું સારું નથી લાગતું. શાંતિ રાખો મોટા ભાઈ. એ તો સમય આવશે ને ત્યારે ખબર પડશે કે કોને કોનો જીભડો કેટલો મોઢામાં રાખવો ને કોને કેટલું બોલવાનું સારું લાગે ને સારું નહીં. અને તમે હાસા હોય તો કેમ મારી સામું નજર નીચી રાખીને વાત કરો છો? આંખમાં આંખ રાખીને વાત કરો ને મારી યારે. કેમ કે તમને ખબર છે કે તમે જે ખેલ કરી રહી હંધી મને ખબર છે એટલા માટે. જીગુ, હવે છે ને તું તારી મર્યાદા ઓળંગે છે. હવે તું ચૂપ થઈ જા ને તો સારી વાત છે. ભાભી મેં તો ખાલી મારી બોલવામાં મર્યાદા ઓળંગી છે. પણ જ્યારે તમને સાચી ખબર પડશે ને ત્યારે તમારા જેઠને બે ફડાકા શીખી દેહો. આ હું કે છે? પણ મને કાંઈ સમજ નથી પડતી કે હું કહેવા માંગે છે વહુ. ઈ એક ધારા લલોડી ચાલુ રાખે છે પોતાની. તો એ આમ કેમ બોલે છે? એ મને શું ખબર હું કામ ઈ બોલે છે? કોણે કાન ભંભેર્યા હોય ગામમાં મને થોડી ખબર હોય. એ ટાણું આવશે ને ત્યારે ખબર પડશે. મારે વધારે લપ નથી કરવી તમારી હારે. એ જા તું હવે તારું કામ કર. કયું ની લવારી આકે છે તી? આ હરીફરી ના તમને જ કા આવું કે છે કે સમજાતું નથી મને તો. આ ગામમાં જાય ને બે હવા ત્યાંથી કાન ભંભેરતા હોય કોક હરખેથી રહેતા હોય ને જોઈ નો એકતા હોય એટલે. એ હવે તમે છે ને સાનું મને પાણી પી લ્યો. પાણી હું પીવે? બોલી બોલીને ગળું હુકવી માર્યું. પીવું જ જોહે ને. કઈ સમજાતું નથી આ હું. હું કામ જો છો બજાર? હે આ નથી ફાવતી તો હું કામ દ્યો? અને આમ જો આજ બહુ સારા સમાચાર લાવ્યો છું. હે આવડે ને કપાસ છે ને બહુ સારા મારો થયો છે એટલે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. પણ છે ને જલસા જલસા છે. એ મળી તમને કહું છું કપા બહુ સારો થયો છે વણ એમ કહું છું. સારા સમાચાર લઈને આવ્યો છું. કપા ગમે એટલો હારો થયો હોય પણ આ ઘરમાં જે ભડકો થયો છે ને એને ઠારવાનું કર. લે ઘરમાં શું થયું વળી? હા કેટલા સારા સમાચાર આવ્યા ને ઘરનું લઈને બેઠા. શું થયું ઘરમાં? ઈ જ તો કહું છું. લ્યો
બહારના હમાસાર લઈને આવ્યો, પણ અહીંયા ઘરમાં શું થાય છે ને એની તને ગતાગમ નથી. હે માડી, અમે આખો દી તો ઘરમાં રહેતા ન હોય કે ઘરમાં શું થાય અમને ખબર હોય. હા કાંઈક વાત કરો તો ખબર પડે. હા અમારે તો હું ખેતર ભલું ને અમારું કામ ભલું. હે હું થયું ઘરમાં એ કહો. કંટાળી ગઈ છું ઘરમાં, હું કંટાળી ગઈ છું. પણ કંટાળી ગયા હોય તો 5 દી જાત્રાએ જઈ આવો, મામાને ઘેર આંટો મારી આવો, ગામમાં કોઈ બેહવા જાવ. એમ થાય છે ઘર મૂકીને વહી જાવ. પણ આવી વાત હું કામ કરો છો? થયું છે હું કેવું છે તમારે? હા, હું આ તારી બાયડી, ઓલી જલ્પા અને મહેન્દ્ર બધાએ ઝઘડો કર્યો. જીગુએ ઝઘડો કર્યો? હા, પણ કઈ બાબતમાં ઝઘડો કર્યો? હું ખાલી અવાજ સાંભળતી હતી અને હું બોલતા હતા ને એ નથી ખબર. પણ છે ને હું એમ કહું છું, આપણા ઘરમાં આ બધા ઝઘડા ને ભવાડા થાય છે ને, આખું ગામ પછી વાતું કરે છે. બાપ, હવે આ ઘર હોય ને નાના નાના ભાણા ભભડતા જ હોય. આ એમાં છે ને એટલો બધો દેખાડો ન કરવાનો હોય. હા, તે ભાણા ભપડે ને ત્યાં સુધી સારું છે, પણ ભાણાને જ્યારે ગોબો પડે ને એ આખા ગામને દેખાય. બાકી બધાને ઘરમાં બધું હાલતું હોય. હવે છે ને તમે છે ને આ ખોટી હાય બળતરા કરો માં, હું વહુને પૂછી લે એની બાબતનો ઝઘડો છો છે, હું ઝઘડો છું કા મોટાને પૂછી લે. હે ત્રણેયને ભેગા કરીને પૂછજે, કારણ કે તું જીગલીને પૂછીશ ને એ એનો વાંક નહીં બતાવે, ઓલી જલ્પાને કહીશ તો એ એનો નહીં બતાવે, સામેવાળાને કાઢશે, અને ઓલા મહેન્દ્રને પૂછીશ તો એ આ 2 જણનો વાંક કાઢશે. ત્રણેયને ભેગા કરીને પૂછ કે આ બધું હું હાલે છે ઘરમાં. હા હા હા, ત્રણેયને ભેગા કરીને પૂછી લે. હે આ તમે છે ને ખોટો જીવ બાળોમાં લઈને પાછા માંદા પડશો છે, મારે ઉધર હારી થઈ છે. જીવનો બાળ તો હું કરું? આ પછી અહીંયા બહાર બેહું છું ને તો એને ઓલી બાજુવાળી રમલીની માં ને ઓલીની હાહુ ને એ બધા ભેગા થઈને પછી મને કે, હે બા આ તમારા ઘરમાં રોજના ઝઘડા હેના થાય છે, તો હું એને કથા કરવા બેસું? બા કાકીને તમને ખબર છે ને, હે કોકના ઘરની વાત જાણે નહીં ત્યાં સુધી હક ન થાય. હે એ તમને પૂછ્યા કરે, આપણે જવાબ નહીં દેવાનો, કહેવાનું ભાઈ કાંઈ નથી કહી દેવાનું. ઘર મારે એને જવાબ નહીં દેવાનો, મૂંગી બેહી રહો. અરે માથું કાણું કરી નાખેશ મારું પૂછી પૂછીને. એને ટેવ જ છે બા એવી, પણ આપણે વાત ફેરવી નાખવાની કાંઈ. આપણે તમે માંડીને બધી વાત કરતા હોય એટલે એ પછી તને હું કે આગ લાગી ને એમાં દિવાળી મૂકે એટલે ભડકા થાય. તને શું લાગે છે કે આ બધું મને પૂછે અને હું એને એમ કહું કે હા અમારા ઘરમાં આમ થાય છે, એમાં આપણું જ ઘર ઉગાડવું પડે? અને જો એ લોકોને ન કહેવાનું હોય તો ઘરમાં બેહી રહીને પછી મારું માથું ભમેશ. એ વાત હાચી તમારી, પણ તમે ઉપાધિ કરો માં. હું છે ને આ વહુને પૂછી લે. ગમે એ કર, નિવેડો કાઢ. હા. નહીં તો પછી એક કામ કરશે, કાલથી મને વાડીએ ભેગી લઈ જશે, એટલે મારે બળતરા જ નહીં. અરે ભાઈ કાંઈ વાડીએ ન થવું ભાઈ, ઘરે બેહો ને પ્રભુ ભજન કરો ને હવે પ્રભુ ભજન, આ ભજન તો કાંઈ થતા નથી. પ્રભુ ભજનની માંડેશ લે. તમારે છે ને સવારે દી ઉગે ને આ નાસ્તો પાણી કરીને છે ને મંદિરે વહી જવાનું. એ તમારે બધી ઓલી સખી મંડળ છે ને એમાં ભજન ભજનની લહેરું સત્સંગ કર્યા કરવાનું, એટલે ઘર ભલું થાય હો. મારે મંદિરે જવું નથી. મારે હું મંદિરે જાઉં ને આખા ગામની ડોસીયું એની વહુના ખોદણી કરે, અને જેટલી જુવાન વહુ ભેગી થાય એ હાઉની ખોદણી કરે. એલા આ મારા ઘરની તો ઠરાતી નથી ને વળી એ લોકોની સાંભળવા જાવ. મારે કાંઈ મંદિરે નથી જવું. કાંઈ વાંધો નહીં, આપણે નથી જવું મંદિર, આપણે ઘરે બેહો ભાઈ, વાંધો ને. યા હું વહુને પૂછી લે, તમે ચિંતા ન કરતા. એ હા, હા, પૂછી લેશે. ખોટી બળતરા ન કરતા. અને હું એમ કહું છું, તું હમણાં હું કપાસની વાત કરતો હતો? જો આ પહેલા હારા હમાસા રાખ્યા, હવે અત્યારે યાદ આવ્યું. ઓણ કપા છો છે ફાટ ફાટ, કાંઈ ન ઘટે. હું વાત કરસ દા લે, એ સારું કર્યું. હા, ઓણ તો છે ને આમ તમારે આમ વરસાદ થાય નોટું ને તમે જુઓ. એ મન દેશે હો, પાછી બાયડીને દઈ નહીં દેતો, નહીં તો એને તો કંઈ આ કરાવું ને ઓલું કરવા આવું ને આમ જવું ને તેમ જવું જ કરશે. કેવી વાત કરો છો? આ બાયડીનું કહે તો કરવું, એનું કહ્યું કરવું પડે ને બા. એટલે તમને જ આપી એને નહીં આપવું. હા એમ એમ. પણ એને દેજે, 50 રૂપિયા દેજે એને વાપરવા, પાછ ના ન પાડતો. બાકીના જેટલા આવે ને એ દઈ દેશે મને. 50 રૂપિયા? કેટલા બધા કહેવાય. એ બા 50 રૂપિયાનું અત્યારે શું આવે છે? પાણીપુરી ખાય નાખે જઈને. એ બાપ, હા છે ને હવે મારા લગ્ન થઈ ગયા છે, હવે હું તમારો દીકરો છું ને, હારવાર એનો ઘરવાળો છું. હા તો એની હારવાર જાજે ને. 50 રૂપિયામાં જેટલી પૂરીઓ આવે ને 2 જણા ખાશો અને જા હવે કામે વળગ. અને પૂછજે હો લે ત્રણેયને ભેગા કરીને. સારું, 50 રૂપિયા પાણીપુરી. જય માતાજી. લાગી લીધા પગે?
હા અને આ શું માંડ્યું છે ઘરમાં? હા બહુ વાર હું ઝઘડો કર્યો? ભાઈ ઝઘડો નથી કર્યો. આ તારી વહુએ છે ને મારી લાજ કાઢવાનું મેલી દીધું એટલે એને વઢ્યો, અને હું વઢ્યો ને એમાં તો એને મને મોંફાટ લીધો, હળહળતું અપમાન કરી નાખ્યું મારું. હું કામ કર્યું એ મને નથી ખબર. પણ તમારે એ હું કામ તરીકા લેવા તમારે કેવું હતું મને કહેવાય ને પેલા કે ભાઈ આમ થયું છે ડાયરેક્ટ હું કામ એને વાત કરો છો? અરે. તમને એના સ્વભાવની તો ખબર છે ને. અરે પણ તારી ભાભી જલપાઈ બેઠી હતી, એને પૂછી લેજે. એ છે ને મોટા, આ છે ને બાયુની વાતું હોય ને એમાં બહુ પડાય નહીં. આ વાત છે ને તમારે મને કહેવા નથી તો હું એને મારી ભાષામાં સમજાવત. આ તમે કયો તરીકા જ થાય ને. અરે પણ હું કહું તો શું, તારી ભાભી બાજુમાં બેઠી હતી, મારો કંઈક વાંક ગુનો હોય તો ને આ મને એમ લાગે છે આમ જો મોંફાટ પાડે છે, કંઈક સંસ્કાર બંસ્કાર ભૂલી ગયા લાગે. તું સમજાવે ને. એ જો મોટા, આ બાયુ છે ને એને બહુ છે ને તરતર એની સામે ન કરવાનું હોય. એને એ કે એમાં હયા રાખવાની હોય, પણ હું મારી રીતે એને સમજાવી દે. પણ આ કોઈ દી નહીં તમારી સામે બોલ્યા જ એનું કંઈ કારણ તો હશે જ ને. મને નથી ખબર કારણ, પણ એ લાજ આમ મેલી દે થોડી હાલે. હું મોટો ભાઈ છું એનો. અરે ભાઈ હવે આ જમાનામાં લાજે કાઢે છે કોણ? કદાચ ત્યાં માથે ઓઢે જ ઘણું, ત્યાં માથે તો ઓઢ્યું હતું ને એને. માથે નહોતું ઓઢ્યું. પૂછ તારી ભાભીને હું ખોટું બોલતો હોય તો. અરે આ વાત તો મોટા મને ગળા ન ઉતર્યો. આ જીગું આવું તો હાવ ન જ કરે. એટલે હું ખોટું બોલું છું? હું એમ નથી કહેતો તમે ખોટું બોલો છો, પણ હવે તમે એમ કહો છો કે માથે નહોતું ઓઢ્યું તો એ વાત મારા ગળે ઉતરે નહીં જલ્દી. કારણ કે જીગું કોઈ દી મારી સામે ઊંચા અવાજે વાત નથી કરતી. આ તમારી હારે ઝઘડો કરે એટલે નક્કી કાંઈક એના મનમાં હાલી રહ્યું અથવા કાંઈક અજુગતું બન્યું હોય. પણ આ તમે કાંઈ ભૂલ તો નથી કરી ને? મેં વળી શું ભૂલ કરી હોય? એટલે નહીં આમ કદાચ જાણતા થઈ ગયું હોય ને કદાચ એ જીજ્ઞાને ખબર પડી હોય તો એ હાટું થઈને કદાચ તમારી સામે મને બોલી. કાંઈ ખબર નથી વાતની. તારી ભાભી બાજુમાં જ બેઠી હતી, પણ હું શું કહું છું કે આમ મોંફાટાને જેઠ સામે બોલે તો એ કંઈ સારું ન લાગે, બરોબર? અને આમ લાજ મેલી દે એટલે મેલી દે એનોય વાંધો નહીં, પણ આમ અપમાન કરી નાખીએ તારી ભાભી બાજુમાં બેઠી હતી તોય. એ વાત તો મોટા સાચી, પણ હા કોઈ દી નહીં ને આજ જ કાં હોય એને કર્યું. ભાઈ નહીં આ વાતનો પગેરો તો હું લઈ રહી. હા કે કંઈ છું નથી ને કંઈક એને કંઈક એવું જાણવા મળ્યું હોય કે કંઈક ઘટના ઘટી હોય, પણ હવે તમે કહો છો નથી છું તો હવે હું મારી રીતે જાણી લે બધું, ચિંતા ન કરતા. હા એટલે જ કહું છું, તું એને સમજાવ્યું ને તો સારું. આ કંઈ બહુ સારું ન લાગે, જેમ ફાવે એમ બોલે એ. હા હા હવે તમે ચિંતા કરો માં, હું એને સમજાવી દઈ. હે અને આ કપાસનું કરવાનું છે, ઉતારવાનો જ બધો. અને વણ જો કપાછો છે સારો, હા અને વણ ભાવે છે સારો, એટલે આપણે દાડિયા બોલાવી આ કરીએ. થોડોક વાડિયા થોડુંક ધ્યાન દઈએ તો વધારે સારું. હે હમણાં ગામ અત્યારે કરવાનું ઓછું રાખજો. હા હે હવે દાડિયા લગભગ 20 દાડિયા તો જોહે. તમે કઈ આવશો કે હું કઈ આવું? હું કી આવી, તું ઉપાધિ કરીમાં. પાકું? આમેય મારે છે ને ગામમાં આટો મારવા જવાનું જ હોય. હમ ક્યાં તો આવે. આવો. આમે ઓલો અશોક છે ને, હમ. એ લોકો 2 જણા દાડી આવે છે ને આપણે અહીંયા, હમ. એની ટોળકી છે આખી, એને કહી આવે, બરોબર? હા તો વાંધો તું નહીં. ચિંતા ન કર. હવે કામ કરો ને તમે. હું કહું તમને, આ તમે છે ને એ કામ કરો, આ દાડિયાનું તમે રહેવા દો. આ તમે છે ને આ તાલુકે જઈ આવો, ઓલી મંડળી ભરવાની છે ત્યાં દાડિયાનું હું કહી આવી બધાને. હે ના ના નાનકા, એ તાલુકા બાલુકા મને ન ફાવે. આ દાડિયાનું કામ મને રહેવા દે. તું તાલુકે જઈએ. આ દાડિયાને હું છે ને હાંચવી શકું. હું મારથી છે ને વહેરા રે એવડાય બધાય, એટલે કહું છું તને. સારું વાંધો નહીં, હાલો એમ કરો. બીજું શું આવે તો તમે તો હું તાલુકે જઈ આવી. અને બીજી વાત એ કે આ વખતે આપણે કપાસ વીણાઈ જાય ને એટલે પછી આપણે પણ સિંગ કરવાનું થાય છે. કારણ કે આ વર્ષે કપાસનો ભાવ રહ્યો છે ને આવતા વર્ષે કપાસનો ભાવ લગભગ રહે નહીં. એ વાતે હાજી છે. એટલે હું જ આ ખેતીવાડીમાં થોડુંક ધ્યાન દઈએ તો 2 પૈસા વધારે મળે. હા અને હાલો હવે મારે જવું છે, થોડુંક કામ છે તો હું પતાવતો હોઉં. તમે દાડિયાનું ભૂલતા નહીં. પાકું પાકું. આ ઘડે જ અશોક ની ઘેરે જાવ. લેતો આવું ભાઈ અત્યારમાં નથી જવું. અત્યારે નહીં ભાઈ, પછી જાય હું. સારું હાલો ત્યારે. હા અને આમ જો હા હવે છે ને ઓવર ઝઘડો ન કરતા. ભાઈ નહીં કરું, પણ તું સમજાવજે. મેં કીધું એમ. હા સમજાય. જેઠ થાવ છું એનો, એટલે ન બોલાય સામે. બા ઓલે જીજ્ઞાને સમજાવી દેજો. હવે જીજ્ઞાએ શું કર્યું? આ જો ને તમારા મોટા દીકરા સામે કેવી બળબડ બળબડ લવારી કરતી હતી અને લાજે નહોતી કાઢી. જ્યારે માન મર્યાદા છે કે નહીં? હું સાંભળતી હતી અને મેં રાજને વાત કરી છે કે 3 બાંધ્યા
હવે રાજ એને કહે ને વટશે. બા તમે હંધુય સાંભળતા હતા તોય તમે મને એમ કહો છો તો હું છે તો પછી છે ને કહેવાય જીગુને બોલાવીને. તમે ત્રણેય બાંધતા હો ને તમારે રોજનું થયું તો હું કામ માથાકૂટ કરું? એના કરતાં હું મારા દીકરાઓને જ ન કહું, એ એની બાયડીઓને કહે છે કેવું હોય, હું કામ અળખામણી થાવ? એ છે ને એ કાંઈ કરવાની જરૂર નથી. આ છે ને મારે જીગુડી છે ને ઘરમાં ના જ હોય એને છે ને કાઢી મૂકો. લ્યો, જાણે તું તો કાંઈ બોલતી જ નહોતી, હાવ ડાય થઈને બેઠી હતી. અવાજ છે ને હું બેવનો સાંભળતી હતી. હા, એક બોલતું હોય ને બીજું મૂંગું રહેતું હોય ને તો એનો પક્ષ લેવાય, પણ તમે બેવ હામાં મેં કાગળીઓ જેવી કલબલ કલબલ કરતી હતી, એમાં મારે કોને કહેવું? કાંઈ બા છે ને હું કલબલ નહોતી કરતી. એને છે ને શિખામણ આપતી હતી કે આ છે ને માન મર્યાદા રાખવા તમારા સેટ થાય છે એમ, અને આ લાજ કાઢવા ગામના વાતું કરશે તો મેં હું ખોટું કીધું? આમાં કેવું હોય કે બેવ જણિયું બોલતી હોય ને એમાં જો હું કોક એકને સલાહ દેવા જાઉં ને એટલે બીજી એમ કે હા તમને તો ઈ જ વાલી છે ને એટલે તમે મને જ કહેવાના છો. હું કામ બે વર્ષે અળખામણી થાવ? એ બા ઈ તો ઠીક, આ પાછું એવું કહેતી હતી જીગુ ઈ આ તમારા મોટા દીકરાને, ઈ કે તમારા ખેલ કેવા છે ને તમને હમણાં ઉઘાડું પાડીશ તો તમારી આબરૂ જાહે ને ઈ બધું હું છે મને કાંઈ સમજાતું નથી. આવું બોલે કઈ એને જેઠ વિશે? તો તું મને હું કામ કહેશ? ઈ બોલી હતી ને તો એને જ પૂછ ને કે તું કાં આવું બોલતી હતી. હશે ઈ કહેશે, મને કાંઈ થોડી ખબર છે. પૂછ્યું હંધ્યું તો મને કે ઈ કે ભાભી હું તમને કાંઈ નહીં કહું, ઈ કે જે થાય ને એ તમે જોયા રાખો, ઈ કે ટાણું આવશે ને તો એ કહીશ ઈ કે. પણ આવું બોલે? હું કર્યું તમારા મોટા દીકરાએ એવું બોલે? ઈ કાઢી મૂકો, મારે જોઈએ જ નહીં ઘરમાં. ઈ જો એણે કીધું ને ટાણું આવે એટલે કહીશ. હવે ટાણાની રાહ જો ને. અને હા, તું એમ કહેશે કે એને કાઢી મૂકો, એમ હું કાંઈ કાઢું નહીં. તમે બેવ મારા ઘરની વહુ છો, હું કામ કાઢું? હા તો આવું હામું હામું બોલે એનાથી બોલાય જ કેમ? હું એમ કહું છું તો પછી એની મર્યાદા કહેવાય. ઈ મેં કીધું ને મેં કે હું રાજને વાત કરે, એને બાયડીને જે કેવું હોય એ કહે ને સમજાવશે, પણ એમ છે ને કાઢી ન મુકાય. ગામમાં પછી મારી વાતું થાય કે લે ડોહીને તો બે આખું હરખી હોય, આ તો એકને બાડી કરી મૂકીને એકને દેખતી કરી. એટલે મારે છે ને કોઈને કાંઈ કેવું નથી ને કોઈને કાઢવાય નથી. ઘર હોય ને હાલ્યા કરે આવું બધું. આ તમે બા એમ કહો છો કે આ રાજ એને બાયડીને કહી દે હે, આ તો રાજભાઈ તો એને બાયડીને ઉપરાણું તાણે છે. એ હું બે શબ્દ કહેવાના હતા એટલે સમજી નહીં હું. આ છે ને રાજભાઈએ આ તમારા મોટા દીકરા હારે ઝઘડો કર્યો, બે શબ્દ કયો ને તો સારી વાત છે. હવે એણે ઝઘડો કર્યો એની હારે, મોટા હારે? તમને તો કેમ જાણે ખબર જ ના હોય? મને નહોતી ખબર હો, હું અહીંયા હતી જ નહીં. હું ગઈ હતી મંદિરે. આજે સોમવાર છે ને તે શિવજીને દૂધ ચડાવવા ગઈ હતી. હા, અમથી તો બધી ખબર હોય છે કે મને હંથી ખબર છે, આવી વસ્તુની ખબર ના હોય. જ્યાં રાખવાની છે ત્યાં અક્કલ રાખવાની. વગરની. હું ઘરમાં હોઉં ને તો મને બધી ખબર હોય, પણ હું બહાર હોઉં તો અહીંયા ઘરમાં હું તાંડવ થાય છે એ મને ક્યાં જ ખબર હોય? એ છે ને બા મારે છે ને કાંઈ સાંભળવું નથી. આ ઝીગુડીને છે ને ઘરની બાયણે કાઢો, એ આપણા ઘરમાં ન હાલે. હો વાતની એક વાત, આ ઘરમાંથી બેમાંથી એકે વહુ બહાર નહીં જાય. બે અહીંયા જ રહેશે અને એ તમારે મળી સમજીને જ રહેવું પડશે. આ ઝીગુડીને છે ને પૂછો કે આ તમારા મોટા દીકરા વિશે આમ હું કામે બોલે છે? એ રાજ પૂછશે, મારે કાંઈ વચ્ચે આવવું નથી. જો તો કહીએ તો કે રાજ પૂછશે, મારે વસે નથી આવું. કેમ તમે એની માં નથી? હા તો પૂછાય ને. જે એણે તને કીધું ને મને કહે કે ટાણું આવે ત્યારે જોયું જાય. એના કરતાં એ હવ બે દીકરાઓ છે ને એની વહુ હારે ફોડી લે. મારે કાંઈ કેવું નથી. જાવે તારું કામ હા, કર. તમને તો નાની જો હારી લાગ્યા, મોટી ક્યાં હારી લાગે જો. છે? પક્ષ કોઈનો નથી લીધો તોય કહેશે કે નાની હારી લાગે, તો આમાં હું જો એને કાઢી મૂકું તો ઈ નહીં કે તમને મોટી જ વાલી છે. દોડાઈ તેમાં. આ બધું છે ને સાફ કરવું પડશે અહીંયા. મગજ કામ કરતું બેન થઈ ગયું છે. હું કરવું ને હું નહીં ને કે દઈશ ઉસતી નહીં. તમે કા ઘરે ખાધા વગર ના ઉતાર્યા? તો શું કરવું? તું જ કે આ ઘરમાં કકળાટ સાંભળ્યા કરવો બધો? કંટાળી ગયો હું. લ્યો હવે એમાં કંટાળી ગયા. એનો કકડાટ તમને સાંભળવા મળ્યો એ તમે મને કહો પહેલા. હા, ભાઈ ને ભાભી ને હા તું બધાય આ ઘરમાં ધબધબાટી બોલાવો છો. હા મારું છે ને મગજ ખાલી થઈ જાય. મને ઘરમાં કકળાટવાની મને જરાય ન ગમે, એટલે પછી હું કંટાળીને આવતો રહ્યો. પણ બે બેડકા ખાઈ તો લેવાય ને તમારે. આમના ભૂખા કામ કરશો તો માંદા પડશો. સકર બકર આવશે ને તો પડી જાહો. એ સારું પડી જાય તો બીજું શું કરવું?
હા તમારે બીજું કંઈ કામ છે કોઈને ઘરમાં? ખોટા ખોટા બખાડા લ્યો છો બધે. હા ભાઈ યાર તું બાધી હે બા મને કે આખું ગામ આખું ઘર તમારે મને સાંભળવાનું બધાને, કારણ કે હું શાંત સભા એટલે મારે સાંભળી લેવાનું તમારે બધાનું. આ ભાઈ બોલી એ તમને દેખાણું, પણ હું કામ બોલી એ તમને દેખાણો? તમને આવીને પૂછ્યું કે જીગુ તું મોટા ભાઈને હું કામ આવું બોલી એમ નહીં, આ તું કોઈ દી કોઈ સામે ઊંચા વાજા બોલતી ને, તો ભાઈ યારે બોલવાની શું જરૂર? અને તે ભાઈની લાજે મૂકી દીધી. હે તને વિચાર ન આવ્યો જરાય? મૂકવાની એવી હોય ને તો જ મૂકી હોય, બાકી હારા માણાને લાજ ના મૂકું. પણ હું એવું થયું છે તેની લાજ મૂકી દીધી? હા તમને તો ખબર છે ને કે આપણા ખેતરમાં કામ કરતા હતા અશોકભાઈ, એ આપણું ખેતર મૂકીને વહી ગયા છે. તો મને ખબર છે, મારે જાવું જ છે અશોક પાસે કે ભાઈ તું શું કામ ખેતર મૂકીને વી આવ્યો? હે જ ને, તો તમે કોઈ દી જાણવાનો પ્રયત્ન કર્યો કે અશોકભાઈ આપણું ખેતર મૂકીને હું કામ ગયા? હવે નહીં કર્યો હોય, મને ખબર જ છે. પણ હજી ગયો એને 2 દિવસ થયા છે, મને કેવી રીતે ખબર પડે? હું એને મળું પછી ખબર પડે ને, મારે જાવું જ છે એની પાસે. એ લીધે જ મેં છે ને આ મોટા ભાઈને લાજ મૂકી છે. હવે માં અશોક ક્યાં વશમાં આવ્યો લાજ મૂકવાને? આપણા ઘરની વાતમાં અશોક ક્યાંથી આવ્યો? તો સાંભળી લે, તમારે પણ સાંભળવું હોય ને તો હા મોટા ભાઈ છે ને એને અશોકભાઈને ઘરવાળીને છેડતી કરી હતી. હું ગાંડા જેવી વાત કરે છે, બોલવાનું કઈ ભાન છે કે નહીં? આ મોટા ભાઈ આવું કોઈ દી ન કરે. મને ભરોસો નહોતો કે મોટા ભાઈ આવું કોઈ દી ના કરે, પણ જ્યારે 4-5 જગ્યાએથી વાત મળી ને ત્યારે મેં માન્યું. આપણા ખેતરે જેટલી દાળિયાની બાઈઓ કામ કરે ને હંધુએ કીધું મને કે મોટા ભાઈએ અશોકભાઈ ઘરે માથેથી લાશ કાઢી, એનો હાથ પકડ્યો, બાવડું પકડીને રૂમમાં લઈ ગયા. ત્યાં સુધીનું હાથ દાળિયાની બાઈઓ હતી ને તો એને છોડાવી એની પાસેથી. હું વાત કરે છે તું? આટલું બધું થઈ ગયું તો તારે મને વાત તો કરાય ને? જો આવી વાત હોય ને એ પહેલાં તારે મને કરવાની જરૂર હતી. આ ઘરમાં ઝઘડા ઊભા કરવાની શું જરૂર હતી? હું મારી રીતે એને સમજાવી દેત ને. મને એમ કે તમને અશોકભાઈએ વાત કરી છે, કાં તો બહારથી સમાચાર મળ્યા છે, અને જલ્પા ભાભીને મેં એટલે ના કીધું કે બે માણા વચ્ચે ડખા ન થાય એટલે. તો અશોક થોડી આવી વાત કરે, કોઈ એના બાયડીની વાત કરે? પણ બાયડીનો બિચારાનો વાક જ નથી એમાં. પણ મોટા ભાઈ આટલા નીચે ઉતરી જાય મને ખબર નહોતી. જો મારી વાત સાંભળ, આ વાત તું કોઈને કરતી નહીં. હું મારી રીતે મોટા ભાઈને સમજાવી દે. ગામમાં વાત ફેલાશે ને તો ખોટી આપણી જ આબરૂ જાહે. અને હું અશોક પાસે જઈ આવું, એને સમજાવી કે આપણું ખેતર મેલી ન જાય. હવે થોડા આપણા ખેતરમાં પાછા કામ કરવા આવે એને પણ બીક હોય ને કે મોટા ભાઈ બાયડી ના કરવાનું કઈ કરી બેસીએ તો. તું ચિંતા ન કર, અશોકને હું સારી રીતે ઓળખું છું. એને મારે કેમ વારવાની મને ખબર છે. પણ મોટા ભાઈએ છે ને આ બહુ ખોટું કર્યું. આપણે ખેતરમાં કામ કરતા એની ઉપર નજર બગાડે. મોટા ભાઈ કેવી સારી બાયડી ભગવાને ઘરમાં આપી છે, અને હું કેવું ને મને તો સમજાતું નથી. એકવાર નહીં, આ તમારા મોટા ભાઈ છે ને ઘણી ઉપર નજર નાખી છે ખરાબ. શું મારી વાત સાંભળ તું છે ને હવે લપવા ન પડતી હે, અને ઘરમાં ખોટો ડખો ન થાય એનું ધ્યાન રાખજે. બાકીનું બધું સંભાળી લે. સારું, હું નહીં પડું. મને હું આ તો મોટા ભાઈ બહુ મોટી મોટી કરતા હતા ને એટલે. અને હવે તમે જ કહો કે મેં આ લાજ મૂકી બરાબર કર્યું કે એમ કે જેને લાજ શરમ હોય ને એની લાજ કઢાય. તારી વાત એ સાચી છે, પણ કાંઈ નહીં, હવે જવા દે. આ જે થયું ને એ દબાવી દઈશ. હાલો ઘેરે ખાઈ લી સાના મના. અને આજ ભૂખા હોય ને એવા પછી ભૂખા કોઈ દી આવતા નહીં ખેતરે. હાલો મોર થાવ. હાલો, હલો, જય શ્રી કૃષ્ણ હર્ષાબેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ જો સારું છે, તમને કેમ છે? આ જો શરદી થઈ ગઈ, હાથ બેહી ગયો, હું કરું? બસ એવું બધું હાયલા કરે. હા, જો તમારો અવાજ એ બદલાઈ ગયો છે. બાકી ઘરે બધા કેમ છે? મારી બેન ને બધા મજામાં ને? હા હો, બધાય મજામાં છે. પણ હર્ષાબેન, મેં તમને ફોન એટલા માટે કર્યો કે મને છે ને તમારું કામ પડ્યું છે. લે, મારું તો વળી શું કામ પડ્યું? તમે એટલા મોટા વડીલ ઘરમાં હોય ને. લે, એમાં એવું થયું, આ તમારી બેન જીજ્ઞા હા, ઈ ઓલી જલ્પા ને મહેન્દ્રભાઈ હારે બાંધ્યા, ત્રણેય બાંધ્યા. અરે હા, તો તમે છે ને જરા ઘરે આવો ને, થોડુંક જીજ્ઞાને સમજાવો, આ બાજુ હું જલ્પાને ને એ લોકોને સમજાવું. આવો ને. પણ એમ તે કેમ ઘરમાં બાંધણા થાય? બે વાડાની ભેગી થાય ને એટલે ઝઘડા તો થાય જ. નકર મારી બેન તો બોલે એવી નથી હો. હા, એ મને ખબર છે,
પણ હવે છે ને આનું મારે કેમ નિવારણ કરવું નહીં મને ખબર નથી પડતી. તમે જરાક આવી જાઓ ને, બે હારા શબ્દ એને કહી જાઓ ને. હા એ વાત હાશી જ તમારી, પણ હવે ન્યાઠેઠ આવું વહેમું છે. હું એમ કહું છું કે જ્યાં સુધી બને ત્યાં સુધી તમે ઘર મેળે પતાવી દો ને. હર્ષાબેન આ છે ને એક વારનું નથી, આગળ છે ને આવા ઝઘડા થતા હતા તો હું છે ને સમજાવી દેતી હતી, પણ હમણાંથી જરાક ઝઘડો વધી ગયો છે. તો જરાક તમે આવો ને તો બે શબ્દ તમે એને કહો, હું જલપાન કહું તો વળી કંઈક ઠેકાણે પડી જાય. હા એ વાત હાશી છે, પણ મારું માન રાખશે ખરા? આવો તો ખરા, પછી અમારે હજી દવાખાને જવાનું બાકી છે. તો એક કામ કરો ને, તમે દવાખાને જાતા આવો, દવા લઈને પછી સીધા અહીંયા આવો. એ વાત એ હાશી છે, તે પણ મને એમ થાય છે કે હું ને આવું બરાબર, હં અને હાલો હું મારી બેનને સમજાવું, હં બનાવીને સમજાવો. હં પણ તમારો આ બીજો દીકરો ને દીકરાને વહુ છે એને સારું નહીં લાગે તો? લે એમાં સારું લાગવાને ન લાગવાને શું હોય? તમે તમારી બેનને સમજાવવાના છો, એને થોડા સમજાવો. એને સમજાવો તો એ એમ કહે ને કે અમારા ઘરમાં તમે કોણ બોલવા વાળા. એ વાત ખરી છે, પણ એમ કહે ને કે તમારે અમારા ઘરમાં માથું મારવાની શું જરૂર છે પિયરિયાઓને? એલા તમે ઉપાધિ કરો માને, હું જ કહીશ કે મેં ફોન કરીને બોલાવ્યાસ. મને તો આ યોગ્ય નથી લાગતું હો. બાકી તમે કહો તો હું તો આવી, બીજું શું કરું કયો? ના ના આવી જ જાઓ તમે, અને બાકીની બધી વાત છે ને હું ફોડી લઈ. પછી જો મને કોઈ કઈ ન જાવ જોઈએ, મને તો કોઈક મેણું મારે તો મને બહુ દુઃખ થાય હો. પણ તમારે ક્યાં એને કહેવું છે? તમારે તમારી બેનને કહેવાનું, એટલે એ લોકો કદાચ કાંઈ કહે ને તો હું એમ કહીશ કે તમે મૂંગા મરો ને એ આવીને એની બેનને સમજાવી ગઈ, તો એમાં તમારે શું કામ વચ્ચે બોલવું પડે? આ મારી બેનને હું કહું કોઈ કારણ વગર વાક વગરનું, તો એ બધા ત્રાસી ન થાય? તો મારી બેનનો એકનો જ વાક હોય તો મારે એને સમજાવવાની. જો હું એમ કહું છું કે તમે આવશો ને એટલે હું બધી વાત તમને કરીશ, એટલે તમારે તમારી બેનને સમજાવવાની. હું તો તમને હાસું કહું છું, મને આમાં ન નાખો તો સારું, કેમ કે હાસું ખોટું શું હોય છે મને ખબર નથી. હવે તમે મને કહો, અને તમારી ઓલી બીજી વહુ છે એ લઈને ઉલળશે ને તો મારે હામું બોલા બોલી થઈ જાય. એવું કાંઈ નહીં થાય, તમે આવો તો ખરા. કેમ કે મારી બેનની મને ખબર છે બિચારી હાવ ભોળી છે, એને મોઢામાં જીભ જ નથી. જો એ હર્ષાબેન, હાટું જો મેં પરણાવી તે પહેલા જ કીધું તું ભાઈ ઘરમાં આવા બધા હોળા ન હોવા જોઈએ. ભલે બે ટકનો તમે હુકો રોટલો ખાઓ પણ ઘરમાં શાંતિ હોવી જોઈએ. આવી અમને બધી ખબર હોત ને તો મારી બેનને હું પૌણાવત જ ધીયા. લ્યો એવું ન કરાય, એ તો ઘર હોય ને હાલ્યા કરે. અને એમાં કેવું હોય હર્ષાબેન કે ઘરમાં છે ને 4-5 જણા હોય ને તો બધાયના વિચાર ભેદ થાય ને, એમાંથી આ થોડુંક ડિંગલ થયા કરે. પણ તમે ઉપાધિ કરો માં, પણ તમે ખાલી આવી જાઓ ને એ બાને જો જીજ્ઞાને મળાઈ જાય, મને મળાઈ જાય, અને વાતે થઈ જાય. વાત તમારી હાશી છે, મળાઈ જાય બરાબર છે, પણ હું આવી રીતના સમજાવવા આવું ને હારી હેલાએ મળવા આવું ને એમાં બહુ ફેર પડે. એ જો હવે મારે કાંઈ ન સાંભળવું, તમારી બેન હો ને તો બસ અહીંયા આવી જાવ ને. હાલો મૂકું છું, જય શ્રી કૃષ્ણ. અરે પણ બોલ, ફોને કાપી નાખ્યો. મારે ધક્કો રહ્યો ને કરો. અશોક, અશોક, હા ઘરમાં નથી લાગતો, બહાર ગયો તું. અશોક! અરે શેઠ તમે? હા હું. બેહો ને હાલો. બેહવું નથી. હા પહેલા મને એ કે તે આ મારી વાડી કેમ છોડી દીધી? હા વાડીમાં કામ ઉપર કેમ નથી આવતો તું? કાંઈ નહીં, બસ એમ જ. હમણાં હું હાવ થાકી જવાતું હતું ને એટલે. અશોક આમ જો, તને તો ખબર છે ને કે હું તારી રગે રગથી વાકેફ છું. હે, તારા સ્વભાવની મને ખબર છે. તું એવો માણસ હો કે કદાચ હા ડુંગરો ખોદી નહીં તે કૂવો ગાળો હોય ને તો તું ગાળી નાખ. થાકવાનું કોઈ દી નામ નથી લેતો. એટલે આ ખોટી વાત કરવાની રહેવા દે. જે હકીકત હોય ને એ મને જણાય. નક્કી કાંઈક એવું થયું છે કે તું વાડી છોડીને આવી ગયો? શેઠ એવું કાંઈ નથી થયું, બસ એમ જ. સો મારી વાત સાંભળ. તને કાંઈ મન દુઃખ થયું હોય, તને કોઈએ કાંઈ કીધું હોય, હા તને રૂપિયા ઓછા પડતા હોય તો મને કે, હું બેઠો છું ને. અરે રૂપિયાની કાંઈ વાત જ નથી શેઠ. હા 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 જો હા મારે તને હમ આપવા પડે ને એની કરતાં તું હાસું કહી દે. શેઠ હા તમે કેવી વાત કરો છો? હા સારી જ વાત કરું છું ને. હે હા તારી જેવો માણસ મને ગામમાં કોઈ નથી મળે, તું જાણે છો.
અને તું કેટલા સમયથી મારી ભેળો કામ કરીશો, અને આવી રીતે અચાનક તું મારી વાડી મેલીને વયો જા તો મને દુઃખ ન થાય? બોલ. દુઃખ તો થાય જ ને, અને હું બધુંય જાણું છું, પણ શેઠ જો મારી વાત સાંભળ, તું આ ખસકાવાનું રહેવા દે. હા, તું વાત ન કર ને તો તને આપણી દોસ્તીના હમ છે. તમે આ કેવી વાત કરો છો? આ હા આપીને તમે બહુ ખોટું કર્યું છે. ખોટું કાંઈ નથી કર્યું, મેં તું હાસું જ કર્યું છે. હા, હું તને કહું ને, હા વાત જાણી નહીં ને ત્યાં સુધી એનો પીછો નથી છોડવાનો. તમારે તો આ વાત જાણવી જ છે ને. એટલે તો તારી પાસે આવ્યો છું. શેઠ, આ વાત કહેતા મારી જીભ નથી ઉપડતી, કારણ કે કોઈ દિવસ છે ને, કોઈ દી મેં તમારા ઘરનું કોઈ દી ખરાબ નથી વિચાર્યું, કારણ કે મારા માવતરે મને એટલા સંસ્કાર તો આપ્યા છે કે જેની ઘરે આપણે કામ કરતા હોય ને ત્યાં કોઈ દી એ ઘરનું ખરાબ કાંઈ નહીં બોલવાનું. અરે હું જાણું છું હંધી વાત, પણ તું આ ગોળ ગોળ વાત કરવાનું રહેવા દે. જે વાત હોય ને ખુલીને કર. જીભ નથી ઉપડતી શેઠ. જો મેં આપણી દોસ્તીના હમ આપ્યા છે. જો હું થયું છે એવું કે તારે રડવું પડે છે? કહું છું શેઠ, તો હવે દિલ ઉપર પથ્થર રાખી દો અને સાંભળો. હા, તમારો ભાઈ મહેન્દ્ર. મહેન્દ્ર? હું કર્યું મોટા ભાઈએ? એણે છે ને મારી ઘરવાળીની છેડતી કરી, એની ઉપર ખરાબ દ્રષ્ટિ કરે છે. અશોક? હા. હા, તું શું બોલે છો? મહેન્દ્રભાઈ? હા, મહેન્દ્રભાઈ. તું નક્કી તારી કઈક ભૂલ થતી હોય. મારો ભાઈ ક્યારે આવું ન કરે. મને એમ હતું કે આ શેઠ થોડા આવું કરે. 2 વાર મારી ઘરવાળીએ કીધું, પણ 2 વાર હું એને કીધાણો કે આજ ભલે આવું બોલી પણ કોઈ દી નહીં બોલતી. પણ જ્યારે મેં મારી નજરથી જોયું ને ત્યારે ખબર પડી કે મારી ઘરવાળી હાચી છે. અશોક, મારો ભાઈ મહેન્દ્ર, એણે તારી ઘરવાળી ઉપર નજર બગાડી? હા. હા, હવે મને સમજાણું કે આ જીજ્ઞા એણે મોટા ભાઈની લાશ હું કામ મૂકી દીધી, એની અરે ઝઘડા હું કામ કરે છે. હવે શેઠ તમે જ વિચારો, જ્યાં મારી ઘરવાળી ઉપર ખરાબ નજર થતી હોય ત્યાં હું કામ કરું. નહીં છો, તું તારી જગ્યાએ હાસો છો, પણ મોટાએ આ બહુ ખોટું કર્યું છે. આની સજા તો એને મળવી જ જોઈએ. જોજો, કઈ વધારે નહીં કહેતા. તમારે ઘરે ને ઘરે બાંધવાનું થાય ને એવું નહીં કરતા. અમે તમ તારે કાંઈક બીજા ગામ રહેવા જાવ. હું કામ તો બીજા ગામ રહેવા જાય? હે, કદાચ તમે એને ખીજાવ તો પછી મારી પાસે આવશે તો? તારી પાસે આવે તો એ કાંઈ રાવણ નથી કે તું એનાથી બીસો. કોઈની બેન દીકરી ઉપર નજર બગાડવી ને એ તો સૌથી મોટામાં મોટું પાપ છે. પણ તું ચિંતા કરીમાં, આનો રસ્તો હું મારી રીતે કાઢી લે. પણ જો દોસ્ત, તારે મારું ખેતર મેલવાની જરૂર નથી. પણ હું બેઠો છું ને, મારી પર ભરોસો છે કે નહીં? તમારી ઉપર ભરોસો હતો એટલે તો ત્યાં કામ કરતા હતા. બસ તો કાલથી તું મારી વાડીએ કામે આવી જાય. બાકી મહેન્દ્રભાઈને તો છે ને હું મારી રીતે સમજાવી દે. હારું હાર, હું જાઉં છું. અશોક, મારા ભાઈ વતી હું તારી માફી માંગુ. હવે 2 ભાઈઓ વસાડે તમારે કેટલો આમ તફાવત છે, ફેર છે, પણ ખબર નહીં એના મગજમાં કેવા કેવા વિચાર આવે. તમે તો આપણા ગામના જે દવાખાને ન જઈ શકતા હોય એવા બીમાર હોય એને ઘણાઈને તમે દવાખાને લઈ ગયા છો. કોકનું દુઃખ હોય તો ત્યાં તમે બધાને પહેલા ઊભા હોવ છો. બસ બસ, મારા વખાણ કરવાનું રહેવા દે. મારા ઘરમાં કાળો નાગ બેઠો છે ને એને હું સજા આપ્યો. હરવા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ આ હવાર પડ્યું નથી કે બજારની ડાબલી લઈને બેહી નથી ગયા. લ્યો, આ મારું દેખાય છે, તું તારું જો ને.
આ માવા ખાઈ ખાઈને અવાજની તો જો પત્તર ખાંડી નાખી છે. એ તો હોપારી ખરાબ આવી ગઈ હોય ને એટલે એવું થાય. બસ હો બાના નો કાઢ. જય માતાજી. એ આવો આવો એ જય માતાજી બેન. બેહો બેહો. કેમ જય છો? શ્રી કૃષ્ણ. બેહો બેહો. આ મારે આવવું પડ્યું તમે તેડાવી એટલે. પણ વાત જ એવી હતી એટલે હું કરું. જય માતાજી. જય માતાજી. હું મહેન્દ્રભાઈ, આ તમારા ઘરમાં હે ને ડખા હાલે છે, હે ને બાદણા હાલે છે? ડખા હું ન્યા તમારી બેન છે ને એને મારી લાજ મેલ દીધી ને અપમાન કરે છે મારું. હા, આ તમારી બેન છે ને, આ એના જેઠ થાય છે એની મર્યાદા મૂકી દીધી છે, લાજે નથી કાઢતી અને હામો તો જીભડો તો આવડો હાકેશ. હું વાત કરો છો તમે? હા તો પૂછો ને, તમારી બેનને જ પૂછો. મારી બેને લાજ મૂકી દીધી છે? હા પણ મારી બેને લાજ હું કરવા મૂકી છે એ જાણ્યું કોઈએ? હા પૂછીએ તો ઈ એમ કઈક ગોટા વારે છે, કઈ ખુલીને વાત તો કરતી નથી. મહેન્દ્રભાઈ તમે જવાબ આપો. મને શું ખબર હોય, હવે એને જોવાનું. તમે સંસ્કાર ન આપ્યા હોય તો મૂકી દે, બીજું શું હોય એમાં. આ તમે જ કયો, મોટાની માન મર્યાદા ન રાખે તો આ ગામના લોકો વાતો નહીં કરે. વાહ, સંસ્કારની વાતો થાય છે. સાંભળજો. સાંભળું જ છું. અને વાત રહી મારા સંસ્કારોની, તો તમે સાંભળો મહેન્દ્રભાઈ. આ મારી બેન હું કરવા તમારી લાજ નથી કાઢતી. ને તમે છે ને બીજા પર આળ ઓઢાડવા પહેલા પોતાના ધણીને પૂછો કે એની લાજ કેમ નથી કાઢતી. એટલે તમે કેવા હું માગો છો? હું તો ઘણું બધું કે મને ખબર છે એ બધું કે. બા, આ હર્ષાબેન ને કયો ને કઈ ખુલીને વાત કરે તો ખબર પડે. હર્ષાબેન જે હોય ને એ કહી દો ને, જો તમે જાણતા હો તો. જુઓ, આ જીગુ મારી બેન છે બરાબર, એની મનની વાત મને ન કરે તો કોને કરે કયો તમે? તો કા હું નહોતી, મને ન કરાય. તમારી વાત હાસી જ, તમે ગમે એમ તો એને હાહુ થાવ. હર્ષાબેન એટલે જ એને પેલા મને કરાય અને પછી જો હું ન માનું ને એની વાત તો ઈ તમને કરે ને તો હારી લાગે. પણ એને મને કઈ કીધું નથી. થયું છે હું હવે તો કયો માંડીને વાત કરો. હવે મહેન્દ્રભાઈ તમે કયો કે હું જ વાત કરું બધી? હું વાત કરું પણ મને કાંઈ ખબર જ નથી. હું વાત કરું. મહિલા તને કઈ ખબર હોય તો કે ને. મને કાંઈ ખબર નથી. હું કામ કેટલા લાજ મૂકી. અજાણ કેટલા, મને જવો તો ખરા. અરે શરમ આવવી જોઈએ, શરમ. શરમ પણ મને શું કામ આવે? જે હોય એ કહી દો ની. હા એમાં એનો શું વાંક છે? હું જણાઈ દઉં ને વાત બધી? હા જે હોય કયો ને. તો સાંભળો તમે. હા, તમારા જમીનમાં જે કામ કરે ને તમારો ભાઈ ગયો અશોક, હં એની બાયડી ની આને શેરતી કરી છે, ખરાબ નજર નાખી છે એના પર. હું વાત કરો છો? હા, ને એટલે જ તે મારી બેનાની લાજ મૂકી દીધી, કારણ કે આ બધું છું તે જીગુ ને હાજર હતી. આમાં આવું મહિલા હાચું કે છે? હર્ષાબેન કહે છે એ વાત સાચી છે? અરે બા, હું તમારો દીકરો છું. આ વાત ખોટી છે હાવ. તમને તો વિશ્વાસ હોવો જોઈએ ને મારી ઉપર. અરે કેવું ફરી જાય છે, આવું ખોટું હું કરવા બોલો છો મહેન્દ્રભાઈ? પણ હર્ષાબેન મારો મહિલો છે ને કોઈ દી ખોટું ન બોલે હો. તમારી ક્યાંક ભૂલ થતી હશે કે ગેરસમજ થતી હશે. અરે મારીથી ભૂલ થાય તો એની ઘરવાળી તો એને ઓળખતી જ હશે ને, એને તો ખબર જ હોય ને કે મારો ધણી કેવો છે. આ હર્ષાબેન કે છે એ હાસી વાત છે? અરે ખોટી છે આ. જો ની આપણે ગામમાં હળી મળીને રહીને કોઈને ગમતું ન હોય. જો મહેન્દ્રભાઈ આ વાત છે ને આજની તો કાલે હામી આવશે, બરાબર છે? તો જે હોય ને હાસું કહી દો. આ ગામ વચ્ચે બધા સોખા વેડા થાય ને સારું નહીં લાગે. જે હાસું છે એ જ કહું છું. આ બધું ખોટું છે. હવે તમને શું હવે કેવું? બા, મને તો ખબર નથી પડતી કે આ હર્ષાબેન હાસા છે કે આ તમારો દીકરો. બોલો લ્યો, એટલે તમારે કહેવાનો મતલબ એવો છે કે હું ખોટી છું એમ? અરે કોઈની બાઈ ઉપર ખરાબ નજર કરવી ને એ બહુ મોટો ગુનો બને છે, ખબર છે તમને? હર્ષાબેન અમે એમ નથી કહેતા કે તમે ખોટા છો, પણ ક્યાંક ગેરસમજ થાય છે એટલી તો વાત પાકી. હવે જોવું કોની ગેરસમજ થાય છે. હારું હારું બેહો, સા પાણી કરીએ. બેહો બેહો. જલ્પા સા કરજે બટા. એ હા બા. એ માં ભગવતી રાંદર એ બધું છે ને હરખું કરી નાખજે એમ હો. હો જોજે કાંઈ જનાવર બનાવર હોય નહીં પાછું. હારું કવડ છે તમારું ઉપાધિ નહીં ને. તો મારે બીજી લાવવી જોઈએ ને પાછી તો. હા એ લઈ આવાય ને. આમે તમને બધાને ઘરમાં શોખ છે જ. ભાઈ હું બોલી તું. કાંઈ નહીં, તમને થોડી વાર કાંઈ કહેવાય. અહીંયા તો. હું બોલી? કાંઈ નથી બોલી. હા, બીજે લઈ આવજો. બધાને શોખ હોય એવું બોલી ને તો. ના બાપા ના, એમ કીધું કે બીજી લઈ આવો તો હારું ને બેડે એકને એક બેડે તમે થાકી નહીં ગયા હોય, કંટાળી નહીં ગયા હોય. હા તો કાંઈ નહીં. આ તારા મોટા બેન છે ને એને ફોન કરીને કહી દઈ કે આને લઈ જાવ એટલે હું બીજે લઈ આવું. અરે રે હું કરો છો બે? હા
હા જોવો બાધોમાં વાંચતા નથી. આ તો અમારું રોજનું છે, રમત કરતા એને બીજા લગ્ન કરવા છે ગોતી કેમ? દ્યો જાવ બીજી બેન આ તમારી બેને કીધું બાપા મારે નથી કરવા, એને કીધું બીજી લઈ આવો એમ. એટલે હા તમારા ભાઈએ કર્યું હો તમારે કરવું છે? જુઓ બેન, તમે છે ને એ બાબતના મેણા મને ન મારો. હું એવો માણા નથી. માનું કે મારા ભાઈએ એવું કહ્યું, પણ મેં કોઈ દી કોઈ ઉપર ખરાબ નજર નથી કર્યો. હશે હવે બોલાઈ ગયું. પણ આના ડાક તો બધે લાગે. હા, એ વાત તમારી હાચી. હા, કહેવાય ને કે સાટા ઉડે ને તો આખા કુટુંબને ઉડે. મારા ભાઈએ આવું કર્યું એટલે અમારે હેઠા જોઈએ જેવું તો થાય જ ને. ખરેખર આ મહેન્દ્રભાઈને આવું ન કરાય. જીગું તે ફોન કરીને કીધું ને પછી તો મને એમ થયું કે આ વાત હું કેમ કરી. સારું કર્યું તમે અહીંયા ઘરે આવીને વાતની જાણ કરી દીધી, એટલે મારા બાને તે ખબર તો પડે ને કે જીગુએ એની હારે હું કામ ઝઘડો કર્યો. અગર ખોટે ખોટા બધા આનો જ વાંક કાઢે. હવે તો અમને સમજાતું નથી કે અમારે કરવું શું. તમારે છે ને કાંઈ કરવાની જરૂર નથી. તમે છે ને 2 જણા ઘર મૂકીને બીજે રહેવા વયા જાઓ. હા, તમે કેવી વાત કરો છો. અહીંયા અમારી જમીન, આ માલ ઢોર, આ ખોડ અહીંયા છે, મૂકીને ક્યાં જાવ? તમારી વાત હાચી છે, પણ આ તમારો ભાઈ છે ને નીચ છે. એને કાંઈ શરમ જાત જેવું છે જ નહીં. આખા ગામમાં તમારું નાક કપાવશે અને બધાય તમારા ઉપર થૂથું કરશે. આ તમે અલગ રહેવા વયા જાઓ ને તો તમારું કોઈ નામ જ નહીં લે. પણ મોટા બેન એમ કેમ અમારે અલગ થાવું અને એમ રેવાય ક્યાં જવું અમારા હંધુઈ મેલીને? અરે આ ગામમાં કેટલાય ઘર પડ્યા છે, બધા સિટીમાં રહેવા એક એવા કેટલાય ઘર ખાલી છે. એકાદ ઘર રહેવા બધા આપે. તો રહેવા તો મળી જાય, એનો કંઈ વાંધો નથી. પણ કહેવત છે ને કે જાહું તો ક્યાં જાવ? આ ડાંગે માર્યા પાણી કાંઈ નોખાતો ન જ પડે ને બેન. એ મારો ભાઈ છે, એ તો કાંઈ મટી નથી જવાનું. અને આ ડાઘ અમારી ઉપર લાગ્યો છે એ એમ કાંઈ ધોવાય નથી જવાનું. ભેગા રહી કે અલગ રહેવા જાય એનાથી કાંઈ ફરક પડવાનો નથી. તમારા ઘરમાં આમને હાલ્યા કરશે, આ લાશ કાઢે ન કાઢે ને આવા બધા બાદના નહીં બાબતમાં હાલ્યા કરે તો સારું લાગશે? 5 માણા સાંભળે ને બેન જીગું તો સારું ન લાગે. આ જો નામ તારું ખરાબ થાય. લાસ્ટ તો હું મોટી બેન આજે નહીં કાઢું ને કાલે નહીં કાઢું, કારણ કે એણે પરાક્રમમાં જેવા કર્યા છે. હવે તમે જ કહો, હું મારી જગ્યાએ સાચી છું કે ખોટી છું? તું હાશીશ સો બેન, એટલે તો મારે તારી કોર રહેવું પડ્યું. તો એ જ વાત હું આને સમજાવું છું પણ સમજતા જ નથી. પણ તું જ કે હવે તો હું શું કરું? મારે કોને કહેવું? ભાઈને કહું, બાને કહું, ભાભીને કહું? તમારે કોઈને કાંઈ નહીં કહેવાનું. આ વાતની સોખવટ થઈ ગઈ છે ને તો આ લાશ નહીં કાઢે એટલે નહીં કાઢે. અને આમ જોવો, હાસા હોય ને એની બાજુ રહેવાય. આપણો મોટો ભાઈ ખોટો હોય ને તો આપણે એને કહી દેવાય, અને હાસું તો હગા બાપને કહેવાય. તો એની ઘરવાળીને આ વાતની જે જાણ થાય ને હકીકતની બધી, અત્યારે તો એને વિશ્વાસ નથી આવતો, પણ પછી એને ખબર પડશે કે મારો ધણી આવો છે. આ કાંઈ સારી વાત થોડીક કહેવાય. આપણે ગામમાં રહેવું છે. એટલે તમે કીધું મારા જેઠાણીને આ વાત? બધી વાત કરી મેં. તાર હાહુ હાજર હતા અને એ હાજર હતા, તાર જેઠ જેઠાણી બે, અને વાત ચોખવટથી કરી છે. પણ એ મહેન્દ્રભાઈ તો સોખી ના પાડી દીધી. મેં આવું કંઈ કર્યું જ નથી. સોર થોડો કહેવા આવે કે મેં ચોરી કરી છે સામેથી? આમાં તો બિચારા ભાભીનો શું વાંક? એને શું કરવાનું? એને તો રીબાવાનું જ ને આમાં. ભાભીનો હું વાગ તો એને સમજવું જોવે ને કે હા મારી દેરાણી નથી કાઢતી લાજ, એની વાત અલગ હશે. પણ મોટા બેન એની વાતથી જાણ નથી તો પછી તો એ તો એવું જ કહે ને. હવે એને ખબર પડશે પછી થોડા કહેવાના છે કે તું લાશ કાઢજે. જોઈએ હવે તમારા ઘરમાં શું થાય શું નહીં. કાંઈ વાંધો નહીં. તમે કીધું છે ને તો આના બાબત કંઈક વિચારીની જો તમારે તો અલગ રહેવા જવું જ પડશે. તમને હાસું કહું છું, નકર છે ને તમારી જિંદગી આને હેરોર બગડી જાય. હા રાજ, મોટા બેનની વાત હાવ સાચી છે. આ ઘરમાં ના રહેવાય. ન કરે નારાયણ ને તમારા ભાઈને દાના વધારે બગડીને મારા ઉપર નજર નાખી તો એના કરતાં બાને લઈને આપણે નોખા રહેવા વયા જઈએ. હાચી વાત છે જીગુ, કેની વાત બહુ ખરી વાત છે ભાઈ. તમે છે ને હો વાત ને એક વાત જુદા થઈ જાઓ એવું લાગે બાને હેરોર લેતા જાઓ. ઠીક છે, વિચારું કંઈક. સારું હાલો હું જાઉં હો. અરે પણ હાલો અંદર ઘડીક બેહો તો ખરી. ના ના મારે મોડું થાય છે, મારે ખેતરે જવાનું બાકી છે. હું સીધી આવી બોલ હવારમાં. સારું, પણ હવે છે ને આવું તો ટાઈમ લઈને આવજો. સારું સારું હાલ, જય માતા. હા, જય શ્રી કૃષ્ણ. શું કરશો? શું કામ છે તમારે? કામ તો કા હોય તો જ આવ્યો હોવ ને. મને નથી વાત કરવી. પણ તું આમ મોઢું સડાવીને શું કામ રહેશો મારી હારે? હંધે ખબર છે તો હું કામ પૂછો છો તમે મને? જો જલપા,
અડતાની મને. અરે હું માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ અને આ ભૂલની હું બધા પાસે માફી માંગી લઈશ બસ. ભૂલ? આ ભૂલ નો કહેવાય. આ છે ને એ મોટો ગુનો કર્યો છે તમે. મારામાં હું કમી હતી કે તમારે કોકની બાયડીની શેરતી કરવા જાવી પડી? તમને જરાય શરમ ના આવી? તમને આપણા ઘરની ઇજ્જત, આબરૂ, મારો વિચાર, ઘરનો વિચાર, ગામના લોકોનો વિચાર કે હું મોઢું બતાવશું, જરાય વિચાર ન આવ્યો તમને? જે કાંઈ થયું એ અજાણતા થઈ ગયું મારાથી. હવે હા, તમે ઘોડિયામાં આવી શકતા હતા કા? કઈ ખબર જ નથી પડતી, બુદ્ધિનો સાટો નહોતો તમારામાં, એટલે અજાયણાતા થઈ ગયું આ બધું, એમ ને? એ શરમ કરો જરાક. કીધું તો છે તને ભૂલ થઈ ગઈ, એમાં હાથ લાંબા ટૂંકા શું કરીશો? હજી પાવર તો ઉતરતો જ નથી. આટલું કર્યું તોય હજી પાવર છે. પાવર નથી કરતો, તને સમજાવું છું, હું તને કહું છું. તારી પાસે માફી માંગવા આવ્યો છું કે ભાઈ ભૂલ થઈ ગઈ મારાથી, તો પછી હું કામ મોઢું ચડાવીને રહેશો મારી હારે? મને અફસોસ થાય છે કે છે ને મેં તમારી હારે લગ્ન કર્યા. હવે જેવો શું એવો તારો ધણી જ છું, એ કે થોડો મટી જવાનો છું? ધણી આવું કામ કરો ને ઈ ધણી નો કહેવાય. ધણીને તો છે ને કહેવાય જાહે મારાથી નો બોલવાનું બોલાઈ જાહે. તો બોલ તો શું, આમાં હું બાકી રાખશો? હવે માણે એક વખત કહી દે કે ભૂલ થઈ ગઈ તો પછી માફ કરી દેવું જોઈએ ને. ભૂલ થઈ ગઈ, અરે નાની મોટી ભૂલ થઈ હોત ને તો માફે કરી દેત, પણ આ તો કોકની બાયડી ઉપર છે ને તમે નજર નાખીશ ખરાબ, અને એ પાછી એની શેરતી કરી. નાની ભૂલ થઈ ગઈ, હવે એને તો જાણે કાંઈ અફસોસ જ નથી થતો. ભાઈ અફસોસ થાય છે એટલે જ તારી પાસે આવ્યો છું માફી માંગવા. હવે તો છે ને મારા ઘરમાં રહેવું જ નથી. જો આવી વાત બીજી વાર ન કરતી. હું છે ને ક્યારેય આવી ભૂલ નહીં કરું હવે બસ. પણ તું માવતર જવાની વાત ન કર. એવો તારા વગર હું અહીં એકલો શું કરે? એવો હું ભરો હો કે તમે બીજી વારે ભૂલ ના કરો? જે માણા એકવાર ભૂલ કરે ને એ બીજી વારે કરે ને, ત્રીજી વારે કરે ને, ચોથી વારે કરે. એ માણા ક્યારેય છે ને સુધરે નહીં, અને મારે મારો ભાવ નથી બગાડવો હવે તમારી હારે રહી. ભાઈ હું તારો ભાવ નહીં બગડવા દઉં, ને માણાથી ભૂલ થઈ જાય. એકવાર ભૂલ થઈ ગઈ ને હવે નહીં કરું, કહું તો શું તને? તમારી બીજી ભૂલ હોત ને તો હું માફ કરી દેત, પણ આ હું ક્યારેય માફ નહીં કરું. બીજી ને પહેલી ભૂલ એ ભૂલ જ કહેવાય ને. મેં તમને કીધું ને કે તમારું છે ને આ મને મોઢું જોવું નથી ગમતું. તમે છે ને મારી સામે જ ના આવતા. સામે તો રહે જ ને, તારો ધણી છું સામે નહીં રહું તો તમે સામે રહેજો, હું વહી જઈશ. પણ તારે નથી જવાનું ક્યાંય. તને કહું છું ને, તું સમજવાની કોશિશ કર. હું મારી જિંદગી ન જાય તારી વગર. તમને ખબર છે આ કેટલું મને આયા દુઃખ થાય છે? તમને ખબર છે મારી ઉપર હું વીતે છે? હંધુય જાણું છું કે તને દુઃખ થયું હોય, તારી ઉપર હું વીતતી હોય, લોકો તને મેણા ટોણા મારતા હોય, બધી જ ખબર છે. ના, આ જગ્યાએ મેં કોક છોકરાની શેરતી કરી હોત તો શું કરત તમે? આ ઘરમાં મને રાખત? તરત કાઢી મૂકી હોત કે વઈ જા તારી માની ઘરે? અને તમે કરી તો નાની ભૂલ, અમે કરીએ તો અમારો ગુનો. પણ તું જલ્પા સમજવાની કોશિશ તો કર. હું તને સમજાવું છું કે હવે આવી ભૂલ નહીં થાય મારાથી, પણ તું તારા માવતરે જવાની વાત ન કરતી બસ. મેં તમને એકવાર કહી દીધું ને કે હું તમને માફ નહીં કરું. જલ્પા એટલે આવી ભૂલ નહીં થાય બીજી વાર. કેમ સમજાવી હવે આને? હવે આ ઝઘડાનો અંત કેમ લાવો ને એ મને ખબર નથી પડતી. બે ભાઈઓ પણ ઉંદર બિલાડાને જેમ બાંધે છે, જાણે કે જન્મ જન્મના દુશ્મન હોય. રાસ હસી એકવાર વિચારી લેને. હા તો વિચાર કરી લીધો છે. હવે અમને રજા આપો, એમાં જ ફાયદો છે. ક્યાં જાવું છે ભાઈ તારે? મોટા ભાઈ હું આ ઘર છોડીને જાઉં છું. એટલે હા, નથી રહેવું તમારે ભેળું. એટલે તમે લોકો બધા મને મારી ભૂલની સજા આપો છો એમ ને? અને તારે ઘર છોડીને જવું છે તો જા ઘર છોડીને. હું કઈ તારી વગરનો મરીને જ જવાનો, સમજી ગયો? એટલે એ મહિલા લાજતો નથી ને ગાજેશ? આ તારો નાનો ભાઈ ઘર છોડીને જાય છે તો એને રોકવાના બદલે તું એને એમ કહે છે કે હાથ ઉતારે જા,
અરે બીજો ભાઈ હોય ને તો એને જવા ન દે, હાથ પકડીને ને પગ પકડીને એને રોકી દે. અરે બા તમે આ કેવી વાત કરો છો? મારા ભૂલની મેં બધા પાસે માફી માંગી લીધી છે, તો પછી સમજવું જોઈએ ને, માણાથી ભૂલ થાય. કોની પાસે માફી માંગી ભાઈ? કોની પાસે માફી માંગી તમે એ તો કયો? કોઈ પાસે માફી નથી માંગી. હવે તમે નાના નથી, આવી ભૂલ કરતા પહેલા વિચારવું જોઈએ. હા, બાપાનું નામ છે ને તમે બોલી નાખ્યું, અત્યાર સુધીની જે આબરૂ કમાણ છે ને એના પર પાણી ફેરવી દીધું, અને તમે શું કહો છો કે તમારે મારી જરૂર નથી? એ તો ખબર જ છે કે તમારે કોઈની જરૂર નથી. આ તમારે જરૂર નથી ને તો મારે જરૂર નથી. એટલું ધ્યાન રાખજે મહિલા, સપટી ધૂળની જરૂર પડે હો. એટલે ઈ ગુમાનમાં રહેતો નહીં કે તારે કોઈની જરૂર નહીં પડે. એ ન પડે જરૂર બા. ભૂલ છે ને માણાથી થાય ને, માણસ છે ને માફી માંગે ને એટલે માફ કરી દેવાય. ભૂલ થઈ હોય ને એની માફી મળે, આ ગુનો કર્યો હોય ને એની માફી ન મળે. તમને ખબર તમે શું કર્યું છે? કોકની બેન દીકરી ઉપર નજર બગાડી છે. હા, મારા ભાભી પર શું વીતી તમને ખબર છે? હે, તમને નહીં સમજાય, કારણ કે ભૂલ તમે કરી છે. આ વાત મારા ભાભી આવું કર્યું હોત તો શું થાત ખબર છે? થાત સહન કોઈથી ન થાય મોટા. તું છે ને હવે નાનો છો તો નાનો રે, મોઢું સંભાળીને વાત કર, તારી ભાભીને વચમાં ન નાખ. મહિલા, રાજની વાત હા વાંચી છે. આ જો પારકાની બેન દીકરીઓ પર તું નજર બગાડતો હોય તો ઘરમાં બબ્બે જુવાન વહુ છે, તો તું હું ન કરે? સાચી વાત છે, રાજે જાવું જ જોઈ. તો પણ મેં ક્યાં રોકી રાખ્યો છે? આ દરવાજા ખુલ્લા છે, વયો જાય. રહેવા દો ને, તમે બધા કોને સમજાવો છો? એનામાં અભિમાન તો જોવો. એને ખબર છે કે એને કેટલી ભૂલ કરી, છતાં પણ પાછું વળવાનું નામ નથી લેતા, અને ઉપરિયા મન આપણા બધા ઉપર ખોટી રાડું નાખે છે. રાજ, મારે આની ભેગું નથી રહેવું. મારે તારી હારે આવવું છે, મને લઈ જા ને બેટા. ક્યાંય નથી જવાનું આની હારે તમારે, બરોબર? કહી દીધું ને, સાના મને અહીંયા રહેજો. મોટા ભાઈ, એ તમારા એકના બા નથી, એ બા અમારા પણ છે, અને બાની જે ઈચ્છા આવી છે ને ત્યાં જ બા રહે. બા તમારી હારે નહીં આવે, એકવાર કહી દીધું ને. મહિલા, હવે જો હું તારી હારે રહું ને તો હું નાલાયક કહેવાઉં. મારે તારા જેવા દીકરા હારે રહેવું જ નથી. હા મોટા, એ દીકરો છે ને સૌથી વધારે બદનસીબ હોય, જેની માં જ એને ધૂતકારતી હોય. હવે છે ને જો આ કંઈ પસ્તાવા જેવું હોય ને મગજમાં તો બીજી વાર આવી ભૂલ ન કરતો ભાઈ જીવનમાં. હવે છે ને રહેજો અહીંયા એકલા અને કરજો જલસા, જે કરવું હોય ને. અને કોઈ દી કાંઈ તકલીફ પડે ને તો મારી પાસે આવતો નહીં, અને ન તો ભાઈ પાસે આવજે, ફોડી લેશે તારું. જાઓ તમારે જાવું છે ને આની હારે? હા, જાવું જ છે. જાઓ, નીકળો, મારે કોઈની જરૂર નથી. હાલો. હાલ રાસ. મોટા ભાઈ, હજી તમને કોઈ સમય છે, સમજી જાઓ, અને અશોકભાઈ પાસે જઈને માફી માંગી આવો, જેથી કરીને તમારો આ જન્માડો છે ને એ સફળ થશે. વહુ છો ને તો વહુ બનીને રહ્યો. મારે શું કરવું એ મને ન શીખવાડો, બરોબર? હું તો તમારી નાની બેન થઈને જ રહેતી હતી, અને નાની બેન થઈને જ રહેવા માંગુ છું, એટલે જ કહું છું, સમજી જાઓ. આ બેન નથી સમજ, એને સમજાવાય નથી. હું સમજેલો જ છું ભાઈ. તમે લોકો જાઓ એટલે મારે બધું સમજાઈ જાય. હાલો. અમે તો અહીંયા જ જાઓ તમતા રહે, અમારે તો એવું જ નથી અહીંયા. જીજ્ઞા, એની હારે જીભા જોડી ન કર. એને સમજવું હોત ને બેટા, ક્યારનો સમજી ગયો હોત. હાલ, મને સમજાવવાની જરૂર નથી. હાલ હાલ આપણે. બે શબ્દ કહેવા હોય ને તો કહેતા જાઓ, હજી જે મોઢામાં આવતું હોય. કહેવા માટે તો બહુ બધું છે અમારી પાસે, પણ શું છે, આ કહેવત છે ને કે પાડા ઉપર ગમે એટલું પાણી નાખો, કઈ ફરક નથી પડવાનો. એની જેમ અમે તમને ગમે એટલું સમજાવશું, તમારી એક તો નહીં જ. અને કહી દે મોઢું સંભાળીને વાત કરે. હું તો મોઢું સંભાળીને જ વાત કરું છું, પણ એકવાર છે ને મારા જેઠાણીનો વિચાર કરી લેજો. એ ચોરીના સાર ફેરા ફરીને તમારી યારે આવ્યા છે, એનું આખું પરિવાર, એની બહેનપણીઓ, એને નાનપણથી જ્યાં મોટા થયા છો એ હંધોઈ મેલીને તમારી પાસે આવ્યા છે, એનો શું વાગશે? એનો તો એકવાર તમે વિચાર કરો. અને મહિલા, એક વાત મારી યાદ રાખજે, કાન ખોલીને ને મગજ ખોલીને યાદ રાખજે. જે દિવસે તારી બાયડીનો વિશ્વાસ તારા પરથી ઉઠી જાય ને તે દી એ આ ઘરમાં નહીં રહે, બસ રેજે એકલો તું. કાંઈ વાંધો નહીં, એકલા જીવન લોકો જીવે જ છે, હું જીવી ઈ લઈશ, ખબર બરોબર? પડી જાય, રે તો ખરો. હાલો હવે આપણે નથી ઉભા રહેવું. હાલો, હાલ બેટા, હાલ મારા દીકરા. મને સમજાવવા આવ્યા. રહી લે, હું એકલો, જરૂર નથી મારે કોઈની. હાલા એ જીગા, જય શ્રી કૃષ્ણ મુખિયાણી બા. જય શ્રી કૃષ્ણ. હા, કાલ તને બોલાવી હતી મારા ઘરે, તો કેમ નહોતી આવી? હા, કાલ તમે કેવડાવ્યું હતું, પણ કાલ મારે છે ને બહુ બધું ઘેરે કામ હતું, એટલે હું નથી આવી. તાર ઘર કામ હોય
તો તારે હું મારા ઘરે બોલાવું તો આવવાનું નહીં? અરે મુખિયાણી બા, તમે જ્યારે બોલાવ્યા ત્યારે અમે આવ્યા જ છીએ ને, પણ આ તો કાલે કામ વધારે હતું અને આને આ સવારે ગામત્રે જવું હતું એટલે. પણ તમારે કામ શું હતું એ તો કયો, તમે કેવડાવ્યું હતું તો? એ મારા ઘરના કામ બધા બાકી હતા, પાણીનું બધું કરવાનું હતું એટલે મેં તને બોલાવી હતી. પણ મુખિયાણી બા, તમે જ્યારે હોય ત્યારે તમે હંધાય કામ મને ચિંતા કરો, એમ થોડું હાલે? હું થોડી કંઈ તમારે ઘેર રોજ ખાવા આવું છું તે. ખાવા આવું એટલે? તમે આ ગામના હાથીદાર છો એટલે અમે ગમે તે ગમે એને બોલાવીને તે કામ કરવા આવવું જ પડે છે, બરાબર છે? તો ના પાડવા વાળી કોણ છો? તમે ક્યારેક ક્યારેક બોલાવે ને તો હાલે કે હેમ જો હાલો કે મુખિયાની બાને મજા નથી કે ઘેરે કોઈ કામ કરે એવું નથી, ત્યારે કામ કરી જાય. પણ તમે તો અઠવાડિયામાં 3-3 વખત કેવડાવો તો મારે પણ મારા ઘરનું કામ હોય ને, તો મારા ઘરના કામ મેલીને હું કેમ આવું? મારા ઘર જેટલા ગામમાં કોઈને કામ નથી હોતા, બરાબર છે? મારે એટલા ઢોર ઢાકર છે એટલે તમને જે બોલાય તે આવી જવાનું અને તમારા બધા બાના નહીં કાઢવાના, બરાબર? કારણ કે તમે આ ગામમાં છે ને કામ કરવા હાટું જ આવ્યા છો. કામ કરવા આવ્યા છીએ પણ અમે અમારું કામ કરવા આવ્યા છે, અમારા પેટનો ખાડો પૂરવા, કંઈ હંધાઈના ઘરના કામ કરવા નથી આવ્યા. તમે જ્યારે હોય ત્યારે બસ અમારી ઉપર રોપસ જમાવ્યા કરો છો. આ રોપ જમાવાનો હક અમારો છે, તમારો નહીં. આમ હામાં છે ને ઝીબડા નહીં કરવાના, જેટલું તમને કહેવામાં આવે ને એટલું જ તમારે કરવાનું. મુખિયાણી બા, તમે આ ગામના મુખિયાણી છો, એનો મતલબ એવો નથી કે તમે આ ગામમાં જઈને તેને બધાને બોયલા કરો છો, બધા ઉપર હુકમ ચલાવ્યા કરો છો. તમારો એ અમારો હક છે કે ગમે એની પર અમારા હુકમ હલાવો, બરાબર છે? આ બધી સોખવટ તારે મને પાડવાની જરૂર નથી. તને બોલાવું એટલે તારે મારા ઘરે આવી જવાનું. તમને એના હાટો કોઈ મુખિયાણી નથી બનાવ્યા કે તમે ગામમાં હંધાઈને હેરાન કરો. બિચારા સાદા માણા, ભોળા માણા, સીધા માણા હોય એની પાસે કામ કરાવ્યા કરવાનું. કોઈ દી એમ થયું કે કામ કરાવીને 2 રૂપિયા ઘેરે આપીએ આપણે કોઈને? બસ હો, અમે જેની પાસે કામ કરાવી ને એનું વળતર આપી જ દઈશી. હા, તમારી ઘરે આટલી વખત કામ કરવા આવી, તમે મને શું આપ્યું? તમે મને એમ બતાવો ને. કોઈ દી એક સાહેલો લોટોય ભરીને આપ્યો કે દૂધનો લોટોય આપ્યો છે? જ્યારે હોય ત્યારે બસ મફતમાં કામ કરાવી નાખો છો. વાહ, તારે આવી લાલચ હતી એ મને ખબર નહોતી. હાલ શું તારા મોઢે બોલી ગઈ એટલે તારી ગણતરી એવી છે કે હું તારા ઘરે કામ કરવા આવું પણ તમારે મને કાંઈ પણ દેવાનું. તે તો સેજ ને, મફતમાં કોઈ કામ ના કરે. આ તમારા ઘેર કામ કરીને આવું છું ને તો હાન થાય તો મારા ઘરના રોટલા હું નથી ઘડી શકતી, એટલી થાકી જાઉં છું. તમે એક કામનું કહીને બોલાવો છો, 10 કામ કરાવો છો મારી પાસે. તમને કેટલી વાર કેવું, તમને કામ કરવા હાટો હાથીદાર તરીકે આ ગામમાં લાવ્યા છે તો કામ તો કરવું જ પડશે. હાથીદાર એટલે ખેતરનું કામ કરવા લાવ્યા છો, કઈ તમારા ઘરનું કામ કરવા નથી લાવ્યા અમને. કામ એટલે કામ કહેવાય, પછી ગમે એ કામ તમારે કરવું પડે, ખેતરનું હોય કે મારા ઘરનું હોય, બરાબર? હું નહીં આવું. અત્યાર સુધી મને એમ હતું કે મુખિયાણી બાને 2 કામમાં મદદ કરાવું, પણ તમારો વટ તો જોવો, તમને કોઈના ઉપર દયા આવતી જ નથી જરાય. તો હવે હું તમારા ઘરનું કામ નહીં કરું, જાઉં. એટલે તું કોના મોઢે ના પાડશો, ખબર છે ને તને? હા, તો તમારા મોઢે જ ના પાડું છું અને મને હંધી ખબર છે એટલે જ તમને જવાબ આપું છું. તો આનું પરિણામ શું આવશે ખબર છે? જે આવે ને એ જોયું જાહે. અને ભગવાન છે ને હંધાઈનો છે એટલે જે સાચા આવી છે ને ભગવાન એની બાજુ જ હોય, એટલે પરિણામની મને જરાય ઉપાધિ નથી. તો જોઈ લઈએ આપણે તે કે આનું પરિણામ તારે હું ભોગવવું પડે. હા, તો જોઈ લેજો, જ્યાં જે જોવું હોય ને ઈ જોઈ લેજો. બા, હા એને કેટલી વાર ના પાડી છે કે છે ને હું ખેતર જાઉં પછી તારે પાણી ભરવા જવાનું. આ પહેલા ઉતાવળી તો પાણી ભરવા વહી જાય, શિરામણે બાકી છે ને મારે મોડું થાય છે. બસ ગુસ્સો કર તું. મેં તને કીધું ને કે હું તને આપી દઉં છું તો માન્યો નહીં. ના ના, જીગુને આવવા દ્યો, જીગુને આવવા દ્યો. ઈ બિચારી જો પછી તારા ગયા પછી કામ કરે તો આવા તડકાની કામ કરે તો પછી વહેલું ઉઠીને શિરામણ ન કરી લેવાય? હું તો વહેલા જ ઉઠીને શિરામણ કરું છું પણ એને હવારમાં જ પાણી ભરવા જવાનું હું છે. તરીક મોડું રાખે તો હું વાંધો આવે એને. બેટા તું છે ને આમ ઉકળ નહીં. આ પછી માથે સુરજ ચડે ને ત્યારે એ બિચારી ક્યાં હાલતી જાય ને આવે એટલે એ ટાઢે પોરે જઈ આવે. વાત. તમે છે ને કોઈ દી એને તો કઈ કહેવાના છો નહીં. હે, જ્યારે હોય ત્યારે બસ મને ટક કર્યા કરશે, પણ એને તો પંપાયડા જ કરશે. કા મન જેવું દેખાય ને એવું કહું, એનો વાક હોય તો એને કહું અને તારો હોય તો તને કહું. મારે તો 2 વાર ખાશો. વાહ ભાઈ વાહ, એનો વાક કેદી દેખાણો? પણ એ એવું કરતી નથી. કેમ વાક દેખાય? હું જમવા બેવાની હોઉં ને હજી તો હું વિચાર કરું ને કે હવે ભૂખ લાગી ત્યાં તો થાળી આવી ગઈ હોય, હવે મારે એને શું કેવું એમાં? હા, એ તમારી વહુ છે ને હરિશ્ચંદ્રના ગાડામાંથી પડી ગઈ છે. કા એટલે એનો વાક કોઈ દી ન હોય, અમારો જ વાક. એ હાસા બોલી છે, ખબર છે વાત મને. કરે છે. એ તો મને ખબર હોય, હાચા બોલે ખોટું બોલે. હે, હારું. એ જો તમારે બેવને જે બાંધણ થતું હોય ઈ હો, મારી હારે તો એ હારીશ છે એટલે હું તો હારીશ કહેવાની છું. તમારી બહુ સેવા કરે ને એટલે. આ જો આવી ગઈ.
મસ્તા હું હશે એના મનમાં ઈ. પણ બેટા કા હાંડો તે પસાડ્યો બે ઘડીક હા તો ખા. હા 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 છે ને નાટક કરે છે, એને ખબર છે આવી છે એટલે હું ખીજાવાનો છું, એટલે ઈ આ નાટક ચાલુ કરી દીધા અને તમે એને કઈ કહેવાના નથી. એનું મોઢું જો. હું. હા તને મેં કેટલી વાર કીધું કે છે ને હું વાડીએ જાઉં પછી પાણી ભરવા જવાનું. તમારી લેવરી બંધ રાખશો. આવતા વેત ચાલુ થઈ ગયા લ્યો. હા ખબર જ હા છે. મુખિયાની બાઈ તો હવે દી દીધા છે હો. મુખ્યાની બાઈ હા મુખીના ઘરના એ કા એને હું કર્યું? કાલ નથી એને મેં છોકરા બોલાવવા મોકલી હા તેને કાલ ગમણ સાફ કરવી હતી ઢોરની, એટલે બા રોજ રોજ કેટલા દી એનું કામ કરવું. આજ તમે સોખી ગઈ ના પાડી દીધી અને પાછા મને શું કે ખબર છે તમને ઈ કે અમે કામ કરવા હાટું જ લાવ્યા છીએ. અરે પણ એ તારે હું કામ કરવું પડે? તને હું કામ કે? બા હા તમને તો ખબર છે ને કે આ મુખીના ઘરના થોડાક માથા ભારે છે. હે આ એને એના આમ ગામમાં પાવર બતાવો છે મુખીના લીધે. આ મુખી તો બિચારો હારો માણસ છે પણ એની બાયડી છે ને ઈ જેવી છે બહેરી. જો એ ગમે એવી હોય અને ગમે એ હોય પણ એના ગોલી પર આપણે ન કરવાના હોય હો. એ જ ને આ જ્યારે હોય ત્યારે આજનીમાં 3 વખત આપણને કામ સીધે અને પાછા જ મેં ના પાડીને તો હું કીધું ખબર છે એને તમને 2 મણાના ગામ ખાલી કરાવે ઈ કે હું લે અને કે તમારે 2 મણાને જોઈ રહેવું હોય તો હંધુય કામ અમારું કરવું પડશે. એ કરાવે તો ખરી, એની દાદાગીરી હું નહીં હાલવા દઉં. અરે બા હા આપણે છે ને એની સામે વડકા ન ભરાય, એ ગામ ધણી કહેવાય. હે એટલે આપણે છે ને આયા રાખવાની, બહુ બાંધવાન થયું નહીં કરવાનું. નારાજિયા એવું ન કરાય. આજે ને આજે તું જા ને મુખીને ફરિયાદ કર કે આ તમારા ઘરના જો મારી ઘરવાળીને હેરાન કરેશ અને રસ્તે રોકીને એમ કહેશ કે કામ કરવા આવ. હા હું જઈ આવી, તમે એની ચિંતા ન કરો તમે તમારા. હું એને મુખીને વાત કરી એ સમજાવી દે એને. આપણે છે ને એની સામે તરીકા ન લેવાય, ખોટા ઝઘડા થાય. રાજ્યા તું છે ને મોઢાનો મોળો છે. એ આપણી બાયડીનું કોઈ નામ લે, માનું કોઈ નામ લે ને તો તારું લોહી ઉકળવું જોઈએ. નહીં પણ બા તમે કેવા માટીના બનાવ્યા છે ને ખબર નથી પડતી. કોઈક મારીને વયા જાય ને તોય બોલે નહીં. હા મુખી એ બિચારા કેટલા હોજા છે, કેટલા ડાયા છે, ઘરમાં એનું કઈ હાલતું નથી. મુખિયાની બાપા હા ગયા વખતે હું કામ કરવા ગઈ હતી ને તો મુખિયાની બાઈને કેવા ઘગલાવતા હતા. પણ જો હું તમને કહી દઉં છું કે મારાથી છે ને એ લોકોના ગોલાપા હવે નહીં થાય. ગામ મૂકવું પડે તો આપણે ગામે મૂકી દેવું પણ એના ગોલાપા નથી કરવા. હા હા બાપા આપણે હું વાત કરીને મૂકીને એ સમજાવશે ને ઘરવાળાને. તમે શું કામ ચિંતા કરશો તું? અને છે ને બહુ છે ને હામું નહીં કહી દેવાનું, એ આયા રાખીને ભાઈ આવવાનું આપણે. ખોટું હા હું નહીં બોલે તો શું કરવાનું? એ જ્યારે હોય ત્યારે જેમ ફાવે એમ બોલે, આપણે સાંભળી લેવાનું. એમ ગરીબ છીએ હો પણ આપણે એટલા ખરાબ માણા નથી કે આપણને જેમ ફાવે એમ બોલે. અને સાંભળ આની પર તો બહુ જોર કરેશ. એને કેટલી વાર કીધું કે વાડીએ હું જાઉં પછી તારે પાણી ભરવા જવાનું, તો અહીંયા જોર કરે જ ને. આવા અવાજથી તું એને કે તો એ સુધરે. હા હા કહી દે બા, હું કહી દે એને. હાલો હવે હાલો. સિરાવવું હોય તો બાકી છે તો સિરાવી લ્યો. હા હા બટા એને પ્રેમથી ખવડાવજે હો. જા હું જાતો. હા હું બેટીઓ કેમ સડાવી એટલી બધી? આજ મેં જવાનું છે ને આપણે સાંડલામાં, એટલે મેં કીધું વીટી પહેરી લઉં ને એમ. સાઈનલામ જાવ કઈ વીટીઓ સડાવવાની જરૂર નથી, આમ કાઢી નાખો. ખબર છે બહુ વીટીઓ પહેરાય. અરે પણ છે તો પહેરી છે હવે. આ શું કઈ કબાટમાં પડી પડી હું ડબલ થવાની છે? હા મારે ડબલ જ થાય. લાવો આ મેં પહેરી એકાય મારે 10 આંગળાની છે. આ કાંઈ આપણે દેખાડવાનું નહીં બહુ બધાને. પણ હું ગામનો મુખી છું ને સાંડલામાં જાઉં છું, ગામના છોકરાની સાંડલો છે, તો ત્યાં જઈને મારે તો કંઈક જરીક મારા મોભા પ્રમાણે તો રહેવું પડે ને એમ. તોય તમારો મોભો પડે. હા આ ગામમાં છે ને મારું નામ જ કાફી છે મુખ્યાણી. બાકી તમને જ બધા ઓળખે જ છે કેવા છો. વીટીઓ પહેરીને બતાડવાની જરૂર ન હોય. પણ પહેરવા દે ને હવે ક્યાં. જય શ્રી કૃષ્ણ મુખી. જય શ્રી કૃષ્ણ. બોલ બોલ રાજ, તું તો લા દાય ભાઈ તું હાથે તો ઈ જ ને? હા હું ડાયા પટેલ. હા 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 તમારી પાછળ ફરિયાદ કરવા આવ્યો છું. એ ભાઈ હું પાયા ફરિયાદ કરવીશ તારે? હું વાત છે આ જઈ હોય તે છે ને આખા ગામની ફરિયાદ લઈને અહીંયા નહીં આવ્યા કરવાનું. અમે કઈ નોકર નથી બધાના કે બધાની ફરિયાદો હાંભળા કરીને બધાને બધા હોકારા દીધા કરી. તમે મૂર્ખા છો, મુખી થઈને જે કરવાનું હોય ને એ કામ કરાય. આવા બધા કામ ન કરવાનો હોય. આ તો બધા હાલ્યા આવે. આમ પણ એની વાત તો જરી સાંભળી લઈએ, હું કહેવા માગે છે. કે એવી કંઈક ફરિયાદ હોય કે આપણાથી એનું નિરાકરણ આવી જતું હોય તો ફરિયાદ સાંભળવામાં વાંધો શું છે? પણ જરીક તો મૂંગી તો રે. બોલ જવાનું. આ મુખિયાણી છે ને મારી બાઈને ખોટા ખોટા હેરાન કરે છે. લે એ ભાઈ એ તું શું કહે છે? અને આવી બધી ફરિયાદો લઈને મુખી પાસે હેનો આવ્યો તું? એ અરે આ તારી બાયડી વસે ને મારી વસે જે વાત થઈ હોય તારે હું આને કહેવાની જરૂર છે?
અરે પણ તું એની વાત તો સાંભળવા દે. હું સાંભળ કરો છો? આ કઈ વાત લઈને આવવાની વાત છે? અરે શું કહેવા માંગે છે એ તો જો જરીક તારો વાક હોય તો તમ તારે તું કહેજે ને એને. તારો વાક કાંઈ નહીં હોય, મને ખબર જ છે તારો થોડો વાક હોય. હા બોલ. તો કે બાપા હવે આ ગામમાં હું દયા પટેલની જમીન વાવું છું, હા તો મારે એનું કામ કરવાનું હોય કે તમારા ઘરના કામ મારે થોડા કરવાના, મારી બાયડી થોડા કરવાના. હવે મુખિયાણી એમ કહે છે મારી ઘરવાળીને કે મારું કામ કરવા આવવાનું, મારે ઘરે આવવાનું, બધું કામ કરવાનું થી અમે થોડા કરીએ. હા તમે ગામના મુખી છો એ વાત હાચી, તમે ગામ ધણી છો, તમારા આશીર્વાદ અમારી ઉપર છે હંમેશને માટે, કે તમારા ઘરના કામ અમે થોડા કરી. ભાઈ તું ગામનો હાચી થઈને આવ્યો છો એટલે તારે તારી બેડી ને તાર માં હારે આવીને એને કામ કરવું પડે. ખબર છે ને આ ગામમાં કોઈ બાયું બાકી નથી કે કોઈ મારા ઘરનું વાહિંદું નહીં કર્યું હોય. હું તારી બેડી રૂપાળી હોય ને તો તારા ઘરે મારા ઘરે નહીં, બરાબર છે? વાહિંદું તો એને કરવું જ જોઈએ આ ગામમાં રહેવું હોય ને તો. અરે પણ ઈ એના ડાયાભાઈ ને એને જમીન વાવવા રાખી છે તો ડાયાભાઈ નું જ કામ કરે ને. ડાયાભાઈ ક્યાં ગામમાં રહે? આપણા ગામમાં રહે તો આપણા ગામમાં રહે, હાથે આપણું કામ કરે જ ને. આપણને રોટલા કોણ આપે છે? ડાયાભાઈ ની જમીન માંથી જે રોટલા કમાય છે ને તો પછી કોનું કામ કરે? હા જવાન, તારા ઘરના કહી દેજે કે જો નવરાય રે, ડાયાભાઈ ના કામ થી નવરાય રે તો આયા અમારી મદદ કરવા આવીએ કે તમારે મદદ કરવા આવશે એ ક્યાં ના પડે છે? તમને ખબર છે આપણા ગામમાં કોઈ પણ નવો હાથી આવે ને તો એની બાઈને હું એકાદ દી આપણા ઘરે બોલાવું છું, એટલે મને ફરજમાં આવતું હોય થોડું ઘણું એને આપું તો એના ઘરમાં રોટલા પાણી હાલ્યા કરે. પણ એને તો આપણને સમજવા જ નથી, આપણને તો ઊંધું સમજે કે અમારા ભાઈ કામ કરાવે. જો મારી વાત સાંભળો, અમે ખુદદાર માણસ છીએ, મારી બાયડીને મારે મજૂરી કરવા નથી મોકલી, હું મારી ખેતીમાં કામ કરે એટલું ઘણું છે. હા તે બસ એ તો એની મરજી છે, એને કામ આપણે ઘરે કરવું ન કરવું. હા તું બીમાર હો તો તમે તારે એમણામ કામ કરવા આવશે. લ્યો કઈ આ મુનાને ઓળખું ચાલે કે કઈ એનામાં માણસ મરી નથી ગઈ, તું બીમાર રહે તો તારે એમણામ આવશે. એટલે મારે માંદું પડવાનું એમ ને હવે તોય આવે ને બાયડી. ઓ મુખી બાપા, હા તમારા ઘરવાળા છે ને કોઈ વાત નથી પોગાતી. હા હા એક માણસ એના નાતે ક્યારેક પાણી આમ તેમ હોય તો આવે કામ કરવા, પણ આમ દાદાગીરી કરે એમ થોડું હાલે. હા એ નો ચાલે ને. મારી ઘરવાળી પાણી ભરવા જતી હતી તો રસ્તા વિશે રોકી ગામ વસાડે જેમ બોલવા મળે કે સારું ન લાગે તો રોકે જ ને. આગલેથી બોલાવી હતી કેમ ન આવી? મને કઈ બટકા નો ભરી જાત. મને ખબર છે ભાઈ બહુ રૂપાળી છે ઈ. અને છે ને રૂપનો પાવર છે ની બાયડી નો. અરે પણ રૂપનો પાવર એને ક્યાં તને કઈ બે શબ્દ એવા કીધા છે તને વહમો અરે લાગી? કેવું બોલતી હતી એની બાયડી? હું કઈ તમારા ઘરનું કામ કરવા નહીં આવું ને આમ ને તેમ ને. એની માં કઈ એનો જીભડો ઓછો થોડો છે? અરે પણ તમે મારી માં વિશે શું કામ બોલો છો? અને મારી બાયડી તમારું કામ શું કામ કરે? ઈ રૂપાળી હોય કાળી હોય, ઈ મારે એની હારે ઘર સંસાર કરવાનો છે, તમારે થોડો કરવાનો છે. તમે ગામના મુખી જરૂર છો પણ તમે અમારા માલિક નહીં. વાત આ તો ભાઈ પહેલું કરી નાખ ને તો તું કે તારી બાઈ ને કઈ ઓછું શરીર નહીં થઈ જાય, બરાબર છે? અને આમે કોકને નમીએ ને તો હવને ગમીએ, એટલી વાત યાદ રખાય. આપણને નમવાનું હોય સામેવાળાને નમવાનું તો બને કે જો આપણે એને કંઈક પ્રેમથી વાત કરવી, કંઈક કરુણાથી વાત કરવી, એની સારી વાતો કરવી તો માણસ આપણને નમે. કઈ દાદાગીરીથી એને કઈ તલવારથી છે ને ક્યાંય છે ને પ્રેમ નથી વધતો. તલવારથી તો છે ને ડોકા કપાય છે. આ તો કોકને છે ને ભેદ નમીને તો કોક હાથ નમે, કોકને આપણે હેરાન કરીને તો કોઈ નમવા ન આવે. એટલે હવે મારે તારી વાત સાંભળવાની. હરાજા તું છે ને ભૂલી નહીં જાતો, બરાબર છે? આ ગામમાં તારે જે રીતે રહેવાનું ને એ રીતે રહે. મુખિયા અમે છીએ એટલે મુખિયા પણ તારે ભોગવવાની જરૂર નથી. એના મનમાં એમ જાણે છે કે મુખી કરતા હું મોટો છું. આ તમને કેમ આવાયસ કેમ બાયો ની વાત હતી અમે ફોડી લે. અરે પણ હું મુખી છું તો પાવર તને એવો લાગે છે કે હું મુખ્યાણી છું એટલે તને આ મુખ્યાણીનું તને પાવર છે વધારે. એને તો બિચારાને કાંઈ નથી. લ્યો એ તો ઢીલા મોઢે આવીને બે હાથ જોડીને આપણને પ્રાર્થના કરે છે કે તમે જરીક સમજાવો. એમ મને સમજાવવા આવ્યો છે, એમાં ક્યાં જરીક દાદાગીરી કરી? તમને સમજાવવા આવ્યો તો તમને શરમ આવવી જોઈએ મુખી. પણ તારા હિસાબે મને સમજાવવા પડે. તું જો આવી રીતે ગામમાં કોઈ હેરાન ન કરે ને તો કોઈ ન આવે. ભાઈ હાલ તો ભાઈ તું પોતા તો જા તાર ઘરે. હાલ તો અમારા ઘરે આવી બધી વાતો લઈને નહીં આવવાની. હાલ તારે બીજી વાર નહીં આવે. અહીંયા હું કામ કરવા આવતા બહુ પડે છે ને આ કાઈ ઉપાધિ નહીં કરતો એવું હોય ને તો મને કહેજે તમ તારે. હા કાઈ કામ ન થાય કોઈનું. એક કામ કરતા બળ પડે ની બાયડીને. આમ તો દોડ્યો આવ્યો એમ કેમ ના કીધું જા? હાલ મારે કામ છે, સાંડલામાં મોડું થાય પાછું. વીટીયું કાઢો ત્યાં દેખાડો કરવો. લાવો ખબર હશે બધા મુખી સવઈ. લાવો મૂકી દે પટારામાં ડબલ થઈ જાય તારે. હા ડબલ જ થાય. ગુડ મારે રાખ્યો સાંડલામાં જાવ. એ હું ત્યાંથી ને એમ ત્યારના પોરમાં ઈ બગાડ્યો. હું છે આમાં એટલું વજન છે? ઓહો એડા છે એમ ને? એ છે ને કામ પછી કરજો. આ ભાભી જુઓ ને પાછો બખેડો કરીને આવ્યા છે ગામમાં.
વળી પાછું ભાભીએ શું કર્યું? તમને ખબર જ છે એના રોજ નવા બખેડા ઉભા હોય ગામમાં, કાંઈક ને કાંઈક લઈને બેઠા હોય. આ ભાભીએ પણ હદ કરી છે હો. આ મુખી ગામના છે ને ઈ મોટા ભાઈ છે, પણ પાવર આપણા ભાભીને છે. હવે કાંઈ સમજ નથી પડતી શું કરવું ઈ. આજ તમને ખબર છે હું કરીને આવ્યા ઈ? શું કર્યું વળી? આ ઓલા ડાયક કાકાની ઓલી વાડી નથી, હા, એની વાડીએ છે ને કોક નવો ખેડૂત આવ્યો છે. હવે એની બાયડીને રસ્તામાં ઊભી રાખીને એને ધમકી દીધી, ઈ કે તારે છે ને મારી વાડીએ કે ગમાણ સાફ કરવા આવવાની છે ને વાહિદું કરવા આવવાનું છે. બોલો, અરે આપણા હાથી ને આપણા ભાગ્યને ટકવા નથી દેતા, એને કામ કરવા અહીં બોલાવે. આપણે માણસ છે ને ભાગ્યો શું કામ રાખે? વાડીના કામ કરવા, ઘરના કામ કરવા કોઈ ન આવે. અને 2-3 ભાગ્યા તો આપણા વૈયા ગયા, હવે ગામની વાહે પડ્યા. એ જ વાત છે. ન્યા એને કામ કરવાનું કેવા ગયા, એના કરતા કોક બિસાડી ગરીબ બાઈની કોક દીકરી કે વહુ કે હોય ને એને છે ને કાયમી માટે છે ને કામે રાખી લેવાય. અરે મેં કીધું જ છે ભાભીને, ત્યાં નહોતું કીધું કે આપણે વાહિંદુ કરવા વાળી રાખી લઈ, પણ માનવા જોઈને એને પૈસા તો દેવાને જ. તો મફતમાં કોણ રળવા આવે? આ ભાભીની સામે છે ને કોક એવું અવરું આવી ગયું ને તો ભાભીનું છે ને આવી બનશે, અને કોક માથાનું ભટકશે ને ત્યારે. આમે ગામમાં છે ને અવારનવાર ભાભીના છે ને ફજેતા આવે જ છે આપણા મોઢે. મને તો ગામમાં જાવ ને એટલે બધા કહેતા જ હોય. હવે આ કાંઈક ભાભીને સમજાવો ને તો સારી વાત છે. આ છે ને ભાભીને તો કોઈ સામે નાખીએ, પણ હું ગામમાં કાંઈક લેવા નીકળું ને એટલે બધા મને એમ કહે છે કે આ તમારી જેઠાણી જોવો ને કે ગામ આખા એરે બખેડો કરે છે કે. ભાભીને કંઈક કહેવું ને તો એ સમજશે નહીં, પણ હું એવું શું કહું કે આપણે મોટા ભાઈને વાત કરીએ ને તો કાંઈક ફેર પડે એનામાં કાંઈક. ને પાછું બીજું શું કે ખબર ગામના લોકો, આ તમારા જેઠી કે મુખી છે ને તો ઈ કે પાવર તો ઈ કે એવો કરે છે ને કે તમારી જેઠાણી કે આખા ગામમાં તો ઈ કે અમે જ કાંઈક છીએ, પણ ઈ છે ને બધું જાણીને અમે હામું નથી બોલતા. ઈ કે આ મોટા ભાઈ મુખી છે ને એ વાત તો તારી હાચી. બધા મોટા ભાઈનું માન કેટલું છે ગામમાં, એ ભાભીને જરાય નથી દેખાતું. પણ આ માન પાછળ આ પાણી ઢોર કરી નાખી એનું હું? આ મોટા ભાઈ ગામમાં મદદ કેટલી કરે છે બધાની, અને ભાભી ખરેખર એવું છે કે બધા કામ ઉપર પાણી ફેરવી દે છે, પણ ખબર નહીં હવે સમજ છે હું. હાસન, હવે મારે છે ને કંઈક બાયણે લેવા જવું હોય ને તો 100 વાર વિચાર કરવો પડે છે. મને એ જ બીક લાગે, હમણાં હું ડેલીને બાયણે પગ મૂકીશ ને એટલે કોક કાંઈક મને ભાભી વિશે કંઈક કહે. ભાઈ મારે ગયું નથી થતું ગામમાં. રાતે આવશું ને આ પાન માવો ખાવા તો ન્યાય ભેગા થાય છે બધા. મારી બાઈને આમ કીધું તારા ભાભીએ, મારી બાઈને આમ કીધું, તો કઈ સમજ નથી પડતી આમાં શું કરવું. જો આ ભાભી છે ને સુધરશે નહીં ને તો હું ગામની બાયણે છે ને કોઈ વસ્તુ લેવા હું નહીં જાઉં. બાપા હું લઈ આવી દે, પણ આપણે પેલા ઘરનું કરીએ ને બહારનું ક્યાં કરવા જાવું? આ ઘરમાં જ બખેડા હોય, ભાભીને સમજાવશું તો બખેડો જ થાય. એટલે ભાઈને કેવું છે આપણે જે કેવું નહીં, ભાભીને કાંઈ તું ન કહેતી. ભાભીને તો હું ભાઈ કાંઈ નથી કહેતી. ભાઈ મને છે ને માથાકૂટ કરવી ગમતી જ નથી. એને કાંઈક 2 શબ્દ કહેવા જાય ને તો હામાં 10 ઠોકી દે છે આપણને હામાં. હા, પણ ગામમાં કોક છે ને માથા ભારે ભટકા હે ને ભાઈ, તો એને ભાન થાય, ત્યાં સુધી એને ભાન નહીં થાય. મને એવું લાગે છે. તો એમ કરો ને તમે ભાઈને જઈને વાત કંઈક કરો ને કે આ ભાભીને કંઈક સમજાવે. આમ ને એમ તો ક્યાં સુધી હાયલા રાખશે? આમ ભાઈ ગામત્રે ગયા છે, કંઈક જોની 5 ગામના મુખીને બોલાવ્યા છે, તો ખબર નહીં હવે કઈ આવે તો વાત થાય ને. હવે આ બિસાડા કોક આપણા ગામમાં કોક કામ કરવા આવ્યું હોય, એ ગરીબ લોકોની બિસાડાઓની હાયું તો લેવી ને આપણે. તારી વાત એકદમ હાચી છે હો. ગરીબ માણસ બિચારા 2 ટકનો રોટલો રળવા માટે આપણા ગામમાં આવ્યા હોય, અને એમાંય ભાભી સામે પડે અને જેમ તેમ બોલી દે એની બાયુને, તો બિચારીઓ ઘરે જઈને શું કરે? એનો ધણી બિચારો અહીં રળવા આવ્યો, કાંઈ બોલી નથી શકતા, કારણ કે આ ગામના મુખી. એ જ વાત છે. હવે એમ કરો ને તમે એક વખત ભાભીને સમજાવી જોવો ને. ભાભીને કેવું તો નકામું છે, પણ તું કહેશો એકાદ વાર વાત કરી લે, બીજું હું કઈ સમજે. જો હું તો કઈ કહી ના હગું, હું તો એની રહી દેરાણી નાની છું એટલે મારે તો કઈ બોલાતું નથી. સારું, તું કાંઈ ન બોલતી. મારે જો એવડા વાડીએ પોગાડવાના છે. હાલ, હાથી તો શહેરની ટકવાને જ દેતા. જા તું ઘરનું કામ કર, હું આ છે ને આ એવડા પોગાડી દો વાડીએ. સારું, આ જાવ. જા. સડાવું? ના ના, ઉપડી જાય, ખાલી ગાડીમાં મૂકવાના છે. સારું, જાવ જાવ. હે મોટા ભાઈ, ઉભા રહો. ક્યાં જાવ છો? બોલ ને. ક્યાં ગયા હતા? આમ આ જરીક જોવા ગયો તો બિયારણ કેટલું પીડ્યું છે એમ. આ તો હું આ વાડી બાજુ ગયો હતો ને આ ઓરડીમાં થોડીક આ મોટર બળી ગઈ હતી, ત્યાં બંધાવીને લાવ્યો ને, ત્યાં મજૂર પાસે કામ કરાવતો હતો. મોલેજ તો આ વખતે બહુ સારી છે આપણી. મોલાદ તો છે ને દર વર્ષે હારી જ હોય, અને પાકે હારો હોય, બધું સારું હોય, વરસાદે હારા હોય, ભાવે હારો હોય, બધું સારું હોય. પણ ખેડૂતને મોલાદ ત્યારે જ હારી માનવાની જ્યારે માલ વેચાય અને એના પૈસા ખિસ્સામાં આવે. એ કેટલા આવે, મહેનત પ્રમાણે આવ્યા છે કે નહીં, એ પ્રમાણે જો આવે ને
તો જ આપણે ખેડૂતને કહેવાય કે મોલાત હારી છે. એ વાત તમારી સાચી, પણ જ્યાં સુધી આપણે ભાગવું દઈને ભાગ્યો મહેનત કરે ને એવી મહેનત તમારે ને મારેથી ન થાય. બરોબર? આપણી વાડીમાં ભાગ્યો કોઈ નથી, અને મેં છે ને જમીન આપી છે ઓલા રાજુને. રાજને, હા. હા એટલે આ વખતે હારી છે ને મોલાત, એનું કારણ ઈ છે, બીજું નથી. એવું છે. હા, ઈ નકર છે. મેં કીધું નકર તો મને એમ હતું કે આ દર વખતે તો આપણે મોલાત હારી થાય ને, કાંક વરસાદ વધારે આવે, કાંક રોગ આવે, કાંક ભાવ ન આવે, એના હિસાબે જ આપણે વાંધો આવે છે. ઈ અંધી ચિંતા મળી જો. ઈ છોકરો છે ને મહેનતુ છે, તમને મને વાડીમાં પગે નહીં મૂકવા દે, એકલો બધું કરી લે એવો છોકરો છે. એટલે જ મેં જવા નથી દીધો એને. માણસ આપણે એવો જ જોવે, સમજ્યા? વિશ્વાસુ માણસ જોવે, મહેનતુ માણસ જોવે, અને આપણે એને ધરપત હોતે આપવાની છે કે તું મહેનત કરીને તને બધું મળી જાય. અમને મળે કે ન મળે એ 2 નંબરની વાત છે, બાકી તને કોઈ દી અમે નિરાશ નહીં કરવી. કારણ કે જો નાનો માણસ આપણે જ આંગણે જો નિરાશ થાય ને તો ભગવાન છે ને કોઈ દી આપણું સારું ન કરે. કારણ કે એને બિચારા આપણા જમીન ઉપર તો પેટી રોળતા હોય એ લોકો. મેં તો સારું જ કર્યું છે, પણ આ તમે નાના માણસની ને ગરીબ માણસની વાત કરી ને એની પરથી એક વાત યાદ આવી, તો હું તમને કહું કે અમારા ભાભી છે ને ગામમાં બધે રોપ કરતા ફરે છે. આ નાના માણસોને દબાવે, ગરીબ માણસને દબાવે, અને મુખી તમે છો ને આખા ગામમાં ફજેતો એ કરે છે. તો આમાં છે ને નામ તમારું બદનામ થાય છે, અને કંઈક એવા દી ન આવે કે તમારે મૂકીપણું હોત મૂકવું પડે. એ ધ્યાન રાખજો. મારું એવું કહેવું છે કે તમે ભાભીને કાંઈ સમજાવતા કેમ નથી? ઈશ્વરને લગ્ન કરીને આવીને આ ઘરમાં ત્યારથી આવીને આવીશ છે, હું મૂકીશું, પણ પાવર એને વધારે છે. તો હું એ જ કહું છું કે એને સમજાવો કે આવું ન કરાય એમ. એમાં હું છે, માણાને સમજાવીને તો સમજ નથી પડતી. કોઈ માણા હું તને સમજાવું કે ગમે તને તું આ માવો ખાશો લે, હું તને કેટલી વાર મેં તને કીધું છે આ માવો બંધ કર, આ માવો બંધ કર, ત્યાં કોઈ દી કર્યા? અરે તેને કોઈ ન કરે. આમાં માવો ક્યાંથી વશમાં આવી ગયો? હવે એ જ વાત કરું છું હું તને. જો મહેન્દ્ર, આપણે છે ને જેમ તને કેમ સમજ નથી કે માવો આપણે નુકસાન કરે, એવી જ રીતે હોય આ બધું માણાનું. એ જે કહે ને એ જ હાસું. જ્યારે એને સમજાય ને ખુદને કે હું આ જે કરું ને નાના માણસને દબાવું છું, આ મારે ન કરવું જોઈએ, એ એને મનથી સમજાય ને તો જ માણસ સમજે. આ એ સમજી જાય ને મારા ભાભી તો સારું. નકર હું તો શું કહું, આ બાપ દાદાના જમાનાથી આપણા હાથમાં મુખીપણું છે ને, આ ગામમાં બધા ફલિયતો આપણો થાય, અને નો છૂટકે છે ને. હું નથી ઈચ્છતો કે તમારા હાથમાંથી મુખીપણું વયું જાય, પણ આ શું છે, ગામના બધા વિવાદ કરશે ને તો નક્કી મૂકવું પડશે. એ ધ્યાન રાખજો. એટલે મારા ભાભીને છે ને 2 શબ્દ કયો તો તમારા માટે સારું છે. કહેવું જ પડશે મારે. મુખી પણ વહી જાય ને એની મને ઉપાધિ નથી, પણ જે આપણે હાથ પેઢીઓથી જે આપણે આ ગામમાં આબરૂ છે ને એ જો વહી જાય ને તો પાછી નહીં મળે. આપણા આ આબરૂ કમાવામાં તો આપણા બાપ દાદાએ કેટલી મહેનત કરી છે. હવે જો એ બાજે આપણી આબરૂ પર બધે થૂ કરે અને એમ કહે કે આ ગીગા હતાના મોહન હતાના કેવા એના સારા કામ હતા, અને આ છોકરા તો બી નમાલા પાગ્યા. એમ કોક જ્યારે કહે ને ત્યારે મને એમ થાય કે હું આની કરતાં મરી જાઉં તો સારું. હવે તું કે ને એ વાત બરાબર, મારે છે ને કડક થવું જ પડશે. હવે તમે થાવ ને કડક તો જ સારું છે મોટા ભાઈ. કારણ કે હવે છે ને ગામમાં છે ને આ નાના વહુને તે છે ને જવાતું નહીં. આ બાયું હોખ નથી લેવા દે અહીં અવેડે જાય ને તોય મારે છે ને ધોળ ધપાટ જો કરવી પડે ને તારી ભાભીને તોય હું કરી, બાકી હવે એને મૂકી નહીં હું. હવે તમે મૂકી જવો, આ બધું સારું ન લાગે. ધોલ થપાટ કાંઈ કરવી નહીં. એને છે ને 2 મીઠા વેણ કહીને સમજાવજો. બરોબર? મીઠા વેણથી સમજે તો ઠીક છે, નકર હાથે ઉપાડવો પડે ત્યાં. એવું કાંઈ નથી કરવું, પણ સમજાવો એ સમજાવો. આ હું જરીક મોટર ઉતારાવતો આવું કવામાં. એ હાય પછી આવજે. એ હા. હા એની તે આજો ને ઠોબેકલા ભેરા છે. રાજા, હે રાજા, ક્યાં ગુડાણો? રાજા! મુખિયાણી તમે? હા હું. બોલો ને. ક્યારની રાયડું પાડું જ ડોહી ઓકારો કા નો દીધો? મુખિયાણી, હું પૂજા કરતી હતી, અને જ્યારે હું દેવની પૂજા કરતી હોઉં ને ત્યારે હું કોઈની હારે બોલું નહીં. બોલો બોલો, શું કામ હતું? હા, નોખી નવાઈના તમે ને તમારા પૂજા કરવા વાળા ભગવાન, તમે એક જ પૂજા કરતા હોય એવું લાગે મને તો. લ્યો, એટલે ભગવાનને આખા દીમાં 2 વાર સમરવું હોય તો પછી ગામની પટલાઈ હું કામ કરવી પડે? એમાં ધ્યાન દેવાય કે નહીં? હારું તો વધારે હારું ને. આવું કાક છે ને દીકરાને શીખવાડાય કે છે ને આપણે કોઈના ઘરની પંચાયતો કરવા ન જવાય એમ. મારો દીકરો ક્યાંય પંચાયત કરવા ન જાય હો. ઈ ભલો વાડી ભલી ને ઘર ભલું, ઈ ક્યાંય આડો અવળો ન જાય.
પણ તમારું વાહ. કામ હું હતું ઈ તો કયો. કામ હું હતું હું આટલું બોલું છું તમને ખબર નથી પડતી હું લેવા આવી છું કાંઈ ખબર નથી પડતી. પંચાયત નથી કરતો આ પંચાયત કરે એની તો હોળી છે કેમ હું પણ સાથ કરી ઈ કયો મને હાલ. આ તમારા રાજ્યને સમજાવી દેજો મારી ઘરે આવીને મુખીના મોઢે મારી રાહ હું કામ કરે છે તમે એવું કઈક કર્યું હશે તો જ રાવ કરે ને. વાહ તમને બહુ બધી ખબર હોય મેં હું કર્યું ને હું નહીં તો તમે જ આવતા હો તો તમારા રાજ્યને હું લેવા મોકલો છો તમને મારા રાજ્યની ખબર છે તો મને તમારી ખબર ન હોય. હું કામ દાદાગીરી કરો છો તમે? વાહ દાદાગીરી તો કરું જ ને આ ગામની મુખ્યાણી છું અને તમે બોલો તમને બહુ બધી ખબર હોય મારી તો બોલો તો તમે કહું લ્યો મુખિયાણી તમે અમારા ગામના મુખી છો અમે તમારી રૈયત કહેવાય પણ છે ને તમારે અમારું ધ્યાન રાખવાનું હોય અને તમે અમારા માલિક નથી કે જ્યારે કયો ત્યારે તમારા કામ ને તમારા ગોલીપા કરવા અમારા છોકરાને વહુ આવી જાય. એક વાર નહીં 100 વાર આવવું પડશે ગોલીપા કરવા સમજી લેજો. મારો છોકરો ને મારી વહુ નહીં આવે. હું કામ નો આવે ને જખ મારીને આવવું પડશે એને તમારે આવવું પડશે કારણ કે આ ગામના મુખીની ધણિયાળી હું મુખિયાણી છું બસ મુખિયાણી બસ હવે બહુ બોલો છો. અત્યાર સુધી હું તમને પ્રેમથી સમજાવું છું તો સમજતા નથી. મારો દીકરો ને વહુ તમારા ગોલીપા કરવા નહીં આવે અને એમાં હું તો જરાય નહીં આવું. તો જોઈ છે આપણે કોણ નથી આવતું અને તમારી ઉંમર જોઈને હું કાંઈ નથી બોલતી બાકી છે ને આ બડો અમથો લઈને નથી આવી રાજ્યને મારવા જ આવી હતી હો અરે મારા દીકરાની આમે આંગળી તો સીંધી જોવો પછી ભલે હું ઘરડી રહી પણ મને આવડે છે હાથ ઉપાડતા. હા આ હાથ છે ને ભાંગી નો જાય ડોહી યાદ રાખજે પણ તમે સંભાળજો ક્યાંક જાતા જાતા પડી ન જાઓ. જાઓ. મને નથી કહેવાની જરૂર કે હું પડું આખડું કે હું કરું એ તમારે જોવાનું છે કે તમને ઠેબુ ક્યાં વાગે છે અમને નહીં વાગે. અમારા છે ને દીકરાના વહુના મારા હાથ કામ કરી કરીને એવા લોઢા જેવા થઈ ગયા છે ને એટલે અમને કાંઈ નહીં થાય. પણ તમે છે ને આ બધું માલ મલીદા ખાઈ ખાઈને ને ગામવાળા પાસે કામ કરાવીને આજે કોમળ કાયા બનાવી છે ને એને સંભાળજો બીજું કાંઈ નહીં. બરાબર ડોશી હવે મને ખબર પડી કે તમારા ઘરના ને તો હું જ ખટકું છું ને હવે જોઈ લઈએ આપણે કે આ દાવના પાસા કેની કોર પડે છે જો ડોશી તું એલા તમને અમે ખટકીએ છીએ અમને કોઈ ખટકતું નથી. આવી ગઈ. ક્યાં મળતું ને તાતડું ક્યાં હું પડ્યું તમને શું કહેતી હતી હા શું થયું તમને લાગતું નથી કે મુખિયાણી બાએ જે કર્યું હંધું ખોટું કર્યું આ ડાયા કાકા ના પાડી દીધી કે તમારા હાથે તમારા ખેતરમાંથી બહાર કાઢી નાખો જો મારી વાત સાંભળે આ છે ને આપણા ભાણામાંથી કોઈક લઈ જાય આપણા ભાગમાંથી કોઈ ન લઈ જાય ડાયા કાકાએ ના પાડી દીધી તો શું થઈ ગયું હે આમ જો આ છે ને દુનિયા બહુ મોટી છે આ ગામ નહીં તો બીજા ગામ આપણને ખેડવા માટે જમીન તો મળી જ જાય હે જમીન મળી જાય એ વાત હાસી પણ આપણે ગોતવું હોય તો ખરી ને અને પહેલાંથી મહેનત તો કરવી ને એકડે એકથી અને આ સૌ ડાયા કાકા જમીનમાં આપણે કેટલી મહેનત કરી પાક આખો ઊભો થઈ ગયો અને હવે ટાણે આપણને ના પાડી દે તો આપણે આટલા વર્ષ કામ કર્યું એનું મને જ શું હા તને તો ખબર છે ને કે આ બધા કારસ્તાન મુખિયાણીના છે હા એને ડાયા કાકાને ચડાવ્યા અને ડાયા કાકાએ આપણને ના પાડી દીધી કારણ કે ગામના મુખી રહ્યા ને ગમે એમ તો એટલે ડાયા કાકા એના હાથ હેઠળ દબાઈને રહેતા છે એને આપણે ના પાડી ભલે ને પાડી દીધી આપણે બીજું ગોતી લેવું પણ ગામના માણસ કોઈ નહીં સમજતું હોય કે મુખિયાણી જેમ નાસે એમ બધા નાસ્યા કરે જો આમાં આપણે તો શું કરીએ કે આપણે એની સામે પડ્યા એટલે એને આપણે આવું કર્યું બીજા સામે પડતો એની યારે એવું કરે હા અમુક માણસ છે ને એની મતી જેવી હોય એ કોઈનું સારું ન જોઈએ કે અને એનો રોપ છે ને આખા ગામમાં બતાવવો હોય એટલે એ કાવા દાવા કર્યા કરે એમાં બહુ આપણે પછી ધ્યાન નહીં દેવાનું આપણે એમ સમજો આપણા નસીબ જ્યાં સુધી આપણા ચોખ્ખા લખ્યા ત્યાં સુધી એમાં કામ કર્યું બીજા કરશું હા મને બાઈ કહેતા હતા મુખિયાણી બા ઘેરે આવ્યા હતા તમને મારવા લાકડી લઈને જોયું ને આ જેવો માણા હોય ને એવો એનો રંગ બતાવી જ દે હે એને શરમ ન આવી આપણે ઘેરે આવતા બાયું થઈને બાંધવા આવે સારું લાગે હા મુખી બિચારા કાંઈ બોલી શકતા નથી અને એની ઘરવાળીને તો પાવર હમાતો નથી એ જ વાત છે મુખી બાપાએ કંઈ કહેતા નથી મુખી બાપાને કેટલી વખત કીધું આપણે તો એ સમજાવતા નથી અને આ મને લાગે મુખી બાપા છે ને શીખડાવતા આવે છે કે તું ગામમાં જઈને આમ હેરાન કર મુખિયાણી હંધાઈને મુખી બાપા હારા રહેશે હવે એ તો મારો રામ જાણે કે મુખીની નીતિ કુટિલ છે કે એના ઘરનાની આપણે તો શું સમજવાનું આ મુખી કહેતા હોય તો કદાચ એની ઘરવાળી માનતી ન એવું હોય શકે એટલે આમાં છે ને આપણે આપણા નસીબ ઉપર હાલવાનું એના ભાગ એની હગર ને આપણા ભાગ આપણી હગર
મુખે ગામના ધણી કહેવાય, ગામનો છાપડો કહેવાય, એને તો હંધાઈને હાચવવા જોઈએ. પણ આ આપણા ગામના મુખિયાને તો હંધાઈને હેરાન કરે છે, કોઈનું ધ્યાન નથી રાખતા. એ જ તો વાંધો છે ને. હે? જો એટલી સમજણ એનામાં હોય તો ગામમાં વિકાસ ન થયો હોય. આ ગામમાં સારો પાણીનો ટાંકો પાણીનો અવેડો નથી છે કાંઈ? હે ક્યાંથી હોય છે? ઘરમાં રૂપિયા ભરીને હંધુય કરે છે ને એના ઘરમાં, એની ઘરે કોઈ વસ્તુની કમી નથી રાખી અને ગામમાં કંઈ ધ્યાન દેવું નથી. ઘરે જોયું તમે કેવું મકાન બનાવ્યું છે, કેટલી ઢોર લીધા છે એને, ભેહું તો કેટલી લીધી લાખ લાખ રૂપિયાની. હવે હું તને શું કહું, એની લપ મૂક. હવે આપણે કંઈક બીજો રસ્તો કાઢવો પડશે. સારું કંઈક ખેતર ગોતી, કોઈક બીજો નવો ખેડૂત ગોતી અને એની જમીન વાવવા રાખી લઈ. હા ગામની તો બીજા ગામ જવું તો પડશે જ તે. આપણે આખી જિંદગી હું આમ ખેતરનું જ કામ કર્યા કરવાનું છે, એના કરતાં હું તમને કહું ને એમ કરો, કોયરું શહેરમાં વયા જાય, નાનું મોટું ગમે એ કામ કરી લેવું, હીરા બીરા કહી લેવો. ક્યાંથી કહી લે? હા આવડે છે મને કાંઈ? કોઈ શીખી ન આવ્યું હોય, 2-5 દીમાં હંધુય શીખી લેવાનું હોય. કેવું હેલું અને છે? ત્યાં બાયું કરતી હોય કામ, મને ખબર છે શહેરમાં ઘરે બેઠા બેઠા હાડીઓનું કામ ને એવું બધું. સારું એ બધું પછી વિચારશું. હે હા હું સૌ અંગૂઠા સાફ, મને કાંઈ આવડતું નથી તે શહેરમાં જઈને કંઈક કામ ધંધો ગોતી લઈ. પછી છે ને બધું એ બધું આમ હરખું કરતાં બહુ વાર લાગી જાય. આપણે રહ્યા ધરતીપુત્ર, આપણે છે ને માટી હારે જ રમવાનું હોય. હે હા તને શહેરનો મોહ છે ને એ કાઢ નાખ, આપણે શહેરમાં નથી જવું કાંઈ, આવડે નહીં કાંઈ ને શહેરમાં જઈને શું કરશે? શહેરનો મોહ નથી, આ તો મને જે હાસું દેખાય છે ને એ તમને કહું છું. તમને તો હોતાય ન થાય જીરી કે હાસું કયો ને તો તમને કોઈ વાત માનવામાં ન આવે. એ સારું સારું ભાઈ, બસ એવું હશે ને તો શહેરમાં જાઉં તો ફાવશે, તો નહીં ફાવે પાછા વહી આવીશું. આપણને જ્યાં કોણ રોકવાનું છે? તમે ડાયા કાકાને એકવાર વાત તો કરો એને કે અમારો વાંક શું છે એને કહીએ, આટલા વર્ષથી કામ કરીએ છીએ, દર વખતે પાકે સારો થાય છે, કોઈ દી કોઈની ફરિયાદ નથી લાવતા એને કહીએ, તો હું કામ એને કે તમે મુખ્યને એની વાત માનો છો? સારું તું કહેશો તો હું ડાયા કાકાને એકવાર મળી લઉં. પણ આ મુખિયાણીએ કીધું છે ને એટલે ડાયા કાકા એની સામે તો નહીં જ પડે. મને તેમ તો છે કે મુખ્યની પાસે જઈને બાંધી આવું, જે લાકડી લઈને મારવા આવી હતી ને લાકડી એને જઈને મારું. બસ બસ હો, તું છે ને ઘરમાં જ રહેજે. આ તારે છે ને આ તો એની સામે બોલીને એમાં જ આ બધું થયું છે, એટલે આપણે છે ને સામું બોલવું જ નથી કાંઈ. વાહ અડિયો દડિયો મારા ઉપર હોળી નડિયો તો ગમે એમ કરીને હું જ વાંક મારો હોય કે ના હોય એમ નથી કહેતો, તમારે તો વાત કરવી જ ખોટી છે. પણ ઊભી રે. હા ભાઈ હું તને એમ નથી કહેતો બાપા, તારો વાંક નથી કાઢતો, પણ આપણે બધા સામે બાંધવાનું ન હોય. મને તો કઈ કીધું ન થાય, તરત સણકો કરીને ભાગે. એ વાત તો સાંભળ પેલા મારી. એ રાજ, આમ ક્યાં જાશો? રામ રામ રામ. રામ 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 રામ. ક્યાં જાશો આમ? હવે ભાઈ સાવ તો હા નવો ખેડૂત ગોતવો જોઈએ ને. હા તારી વાત તો સાચી છે, મને ગામમાંથી વાવડ તો મળ્યા કે ઓલા ડાયા પટેલે તને હાથીમાંથી કાઢી મૂક્યો. હા અને એ પણ આપણા મુખ્યાણીના લીધે. એ તો ખબર જ હશે, વાવડ તો મળ્યા જ હશે. હા રાજ તારી વાત તો એકદમ સાચી છે, અમારા ભાભી થોડાક વહેરા તો છે, પણ હું કહું હવે તું શું કરી કાંઈ વિચાર્યું છે? જો તમારા ભાભી વહેરા નથી પણ બહુ બધા વહેરા છે. એનું કારણ તમને ખબર છે? હા તમારા ભાઈ કેવા માણસ છે બિચારા, હોજા ને હારા. હા એના નામે ખોટા ખોટા ગામને આખાને હેરાન કરે છે. અને તમે કીધું ને કે તું શું કરે, તો જુઓ આ ધણી છે ને એ ભૂખા જગાડે છે તો કોઈને ભૂખા હોવાડતો નથી. એટલે છે ને મારો રસ્તો તો એ કરી જ દે ગમે ત્યાં. તારી વાત તો એકદમ સાચી છે, મારો ભાઈ તો ઘણું કરે છે ગામ માટે, પણ મારા ભાભી છે ને એવા એ કંઈ કરવાય નથી દેતા. હજુ હમણાં રોડ પાસ કરાવીને આવ્યા ને તો કે કાંઈ આપણા ગામમાં રોડની શું જરૂર છે, એ કે સાના મનાય કે ઘરમાં રૂપિયા રાખો આવું બધું કહે, પણ આ મને ગમતું નથી. પણ હું કહું મારા ભાઈ, મારી ઈચ્છા છે જો તું માન તો બોલો. હવે આ તને બહાર તારે બીજાનું વાડી ખેતર ગોતવા જાવું અને કદાચ આ ગામમાં કોઈ નહીં દે, મને ખબર છે મારી ભાભીના લીધે, તું જાણે જ છો ને, તો પરગામ જાવું એની કરતાં હું શું કહું આ મારી જ વાડી વાવવા તને આપું તો તને કાંઈ વાંધો? હા ગામની વાડી વાવું છું તોય તમારા ભાભી હખે વાવવા નથી દેતા, તો તમારી વાડી વાવી તો શું થાય તમને ખબર છે ને? અરે મારા ભાભી હું કામ નથી વાવવા દેતા ને હું જાણું છું. તું ગામની ત્યાં કામ કરશો ને મારે ત્યાં નથી આવતો ને એટલે આવું કરે છે, મને એવું લાગે છે. પણ જો તું મારી વાડી અને મારા ખેતરમાં ભાગવું રાખી લે ને તો કદાચ મારી ભાભી તને હેરાન નોય કરે.
માની લો કે કદાચ એવું થાય તો સારી વાત કહેવાય. જો એ કાંઈ હેરાન ન કરે તો કાંઈ વાંધો નહીં. હા, તમે કીધું છે ને એના માટે તમારો આભાર. અને આ બાબત હું જરાક વિચારી. તો સારી વાત છે, પણ હું કહું આ ઘરે તારા બાને પૂછી લે, કારણ કે વડીલને પૂછવું જરૂરી છે. જો એ કહે કે રાખી લઈ તો કાંઈ વાંધો નથી. મારે મારા બાને પૂછવું પડશે ને મારા ઘરવાળીને પૂછવું પડશે, કારણ કે હાસો ડખો જ્યાંથી જ ઊભો થયો છે. કાંઈ વાંધો નહીં, હું મારા બાને ને એને પૂછી લે. પણ હું શું કહું ભાઈ, આ તમે લોકો મુખ્યાણીને સમજાવતા હોય તો કે આ ગામનું રખોપું તમને હોય પૂછે તો ગામને પ્રજાની તમારે સેવા કરવાની હોય, એની રક્ષા કરવાની હોય, એને બદલે તમે લોકો જ આવી રીતે એને હેરાન કરો તો કેવું સારું લાગે. આ ક્યાં તમારો સ્વભાવ, ક્યાં મુખીનો સ્વભાવ અને ક્યાં મુખ્યાણીનો સ્વભાવ. તને શું લાગે છે ભાઈ, અમે ઘરમાં કંઈ સમજાવતા નહીં હોય મારા ભાભીને, પણ ખબર નહીં એને કઈ વાતનો ઘમંડ છે. મુખી મારો ભાઈ છે અને પાવર બધોય મારા ભાભી કરે છે. બોલ, આમાં અમને કાંઈ સમજ નથી પડતી કે આને કેમ સમજાવવા. બહુ કોશિશ કરી ભાઈ સમજાવવાની, પણ એનો ઘમંડ મૂકતા જ નથી. બસ પટલાય જ હાંકવી છે ગામમાં, એનું શું કરવું. હા, એ વાતે સાચી. હા, જેને એકવાર છે ને સફળતાનો નશો ચડી જાય ને ભાઈ, હા એને છે ને કોઈ દી પોગાય નહીં. કારણ કે આ સત્તાનો નશો જેવો છે. ખોટે ખોટો પાવર કર્યા બધા. હવે આ મુખ્યાણી છે એને એના ધણી કેટલા સારા છે તો એની જગ્યાએ આ વહીરા છે, એને હાથ્યા કરીને ખોટે ખોટું આવી રીતે બદનામી ન કરાય. અને મુખીની બિચારાની અને મુખી બિચારા ગામમાં સેવાના કામ કરે એને કરવા દેવાય. પણ હવે કહેવાય ને નો સમજે ને શું કહેવાય, જવા દેવાનું હોય. કાંઈ વાંધો નહીં, હા બાબત હું થોડું વિચારી, જો બધા હા પાડશે તો જરૂર હું તમારી વાડી વાવવા રાખી. સારું છે કંઈક વિચાર તો. હું છે ઘીના ઠામમાં ઘી પડ્યું રહે, આમે તે તારે પરગામ જવું નહીં, નવેસરથી બધી શરૂઆત કરવાની રહી કે નહીં. તો એની કરતા છે ને ગામમાં હું છે ખાલી ઘરે તારું એનું રહે, ખાલી વાડી ફેરવવાની રહે એમ. સારું હાલો, હવે મારે થોડુંક કામ છે, હું જાઉં. અને આ મારા ભાભી થોડું ઘણું કીધું છે કદાચ તારા ઘરનાને, એટલે હું કહું છું કે એને થોડાક બોલવામાં ઓલા છે એટલે. કાંઈ વાંધો નહીં ભાઈ, હાલો હવે આપણે બે હારે જ ગામ ભણી આંટો મારી. હાલો હાલો. કહું આ આપણી વાડી છે ને મેં ઓલા રાજને ખેડવા આપી. તો હારમ હારું ગયો. હવે આપણે ઉપાધિ તો નહીં, બે કાવડીએ એ કમાઈ ને. મેં શું કામ દીધી તને કહું, આ ભાભી છે ને ઈવડા લોકો બીજાને ઘરે કામ કરવા જતા હતા ને એમ નહોતું ગમતું. હવે આપણી વાડી દીધી ને એટલે આપણા ખેતરમાં કામ કરશે ને એટલે કદાચ ભાભીને ગમશે. મને તો છે ને ઉપાધિ એ થાય છે, આ ભાભી એની તકવા દે કે નહીં. ટકવા દે ન દે તો પછીની વાત છે, પણ મને એવું લાગ્યું કે એ સારો માણસ છે, એના ગામ મૂકીને વયો જાય એની કરતાં મેં કીધું છે ને ઘીના ઠામમાં ઘી પડી રહે અને આપણા ખેતરમાં કામ કરે, બિચારાને બીજા ગામ જવું નહીં. માણસ છે ને બધાય હારા છે, પણ આ છે ને આ ભાભી બખેડો કરે ને એમાં બધાય વયા જાય. એ વાત તારી એકદમ મને સાચી છે. કીધા વગરનું બધું થઈ જાય છે, મને ખબર નથી પડવા દેતી. મહેન્દ્રભાઈ, હા હું સાંભળું છું, હું સાંભળ્યું તમે. આ તમે આપણી જમીન ખેડવા ઓલા રાજાને આપી છે? હા દીધી તો. કેમ હું લેવાને આપી છે? અરે ગામ મૂકીને વયો જાય, હારો માણા વયો જાય થોડું સારું લાગે. આવો મહેનતી માણા બીજો ક્યાં મળવાનો આપણને. એટલે તમને ખબર જ હતી કે હું રાજના ગામમાંથી કાઢવાની છું, તોય તમે એને આ જમીન ખેડવા આપી. હું કામ? પણ તમારે ભાભી એને ગામમાંથી હું કામ કાઢી મૂકવો છે? હારો માણસ છે બિચારો. કાંઈ હારો માણા નથી. હવે ઈ ને એની બાયડી ને એની માં કેવી મારા મોઢે જેમ ફાવે એમ બોલે છે, એને જરાય શરમ નથી કે ગામના મુખીની બાયડી શું એમ. પણ ભાભી માણા હારો છે, બિસાડાને જરૂરિયાત માણા છે, તો બે કાવડીએ ઈ કમાય અને આપણી વાડીએ હસવાઈ રહી. હવે જરૂર હોય તો ની બાયડી આપણા ઘરના કામ કરવા આવી હોત, કેટલી વાર એને નાક વાળ્યું કે મારા ઘેર આય મારા ઘેર આય, પણ નથી આવતી. પણ કાઈ નહીં, ઈ નો આવે તો આપણે બીજી બાઈ ગોતી આવવાની કામ કરવા. મારે બીજી બાઈને ગોતવી જ નથી. હું એમ કહું છું કે રાજાની બાયડી એટલી બધી રૂપાળી છે ને, રૂપનો ઘમંડ હોય ને તો એના ઘેરે એને આપણા ઘરના વાહિંદા કરવા આવવું પડશે, એટલે આવવું જ પડશે. ભાભી એવું કાંઈ ના હોય, ઘણાના ઘરમાં જો એવું હોય કે કોઈના ઘરવાળા છે ને એને બાયડીને છે ને કામ કરવા ન મોકલતા હોય, કઈ એવું જરૂરી છે? તો હું લેવા હાથી કરી, તો હું લેવાને હાથી થઈને આ ગામમાં આવ્યા. સાચી વાત છે ભાભી તમારી. તમે કીધું ને રૂપનો ઘમંડ, જેની પાસે રૂપ હોય રૂપનો ઘમંડ કરે, જેની પાસે સત્તા હોય એ તમારી જેમ સત્તાનો ઘમંડ કરે. એટલે તમે મને સંભળાવો છો મહેન્દ્રભાઈ, તમે મારા દેર છો, તમને ખબર હોવી જોઈએ કે તમારા આપણા આ ઘરમાં તમારા ભાઈ મૂક્યો હશે તયા ઘરમાં હું કહું ને એમ થાય છે, તો તમે હું કામ દોડાયા થાવશો ને? આપણી જમીન હજી ભાગવી છે, તમારા ભાગ નથી પડી ગયા કે જમીન ખેડવા તમે રાજ્યને આપી દીધી? પણ એક વાત તમે સમજો ભાભી,
એ બીજાના ખેતરમાં અને ઘરમાં કામ કરતો હતો, એ તમને નહોતું ગમતું. હવે આપણી વાડીએ રાખી લીધો તો તમે ગમે ત્યારે ગમે એ કામ કરાવી શકશો, એ સમજો નહીં. તો કેમ એની બાયડી નો આવી આપણા ઘરનું કામ કરવા તે કીધું હોત તો? પણ કાંઈ નહીં, એની બાયડી નો આવે તો તમારે શું જરૂર છે અહીંયા? જરૂર હોય જ ને, હું જે બોલું ને થાવું જોઈએ. મારા ગામમાં વટ છે મારો. બસ પણ- ભાભી, ઓલી બાઈને કહી આવજો ને, ઓલા ગંગાબેન નથી રહેતા એની બાજુમાં છે ને ઓલી રીએ છે, એનું નામ તો મને નથી આવડતું, ત્યાં તમે છે ને જઈને કહી આવજો, એ આપણી ઘરે છે ને હંધુય કામ કરી જાય. મારે છે ને કોઈ બીજા નથી કેવું. હું વટની ખાતર હું ઈ બાઈ પાસે કામ કરાવાય ને કરાવાય. અને છેલ્લે અંતે તે હું એના આ ગામમાંથી ને બહાર કાઢ્યા વગર નથી રહેવાતી. સાંભળો ભાભી, તમે આટલો બધો રોબ હેનો જમાવો છો ગામવાળા ઉપર? આ ગામ હું કઈ તમારા બાપાએ તમને આણામાં આપ્યું છે? હવે મહેન્દ્રભાઈ બોલવામાં ધ્યાન રાખજો હો. ઈ બે કોડીના માણા હાટુથી તમે તમારા ભાભી સામું બોલો છો. હા, મેં નથી બોલતો, તમને સમજાવું છું. આ તમે જે કાંઈ કરી રહ્યા છો ને ગામમાં, એ બધુંય ખોટું છે. હું જે કરું ને ઈ બધું હાસું જ છે. અત્યાર સુધી તમારા ભાઈએ મને કાંઈ નથી કીધું, મુખી હોવા છતાંય. ઈ જ તો વાંધો છે કે મારા ભાઈએ કાંઈ કીધું નહીં. બે મૂકી હોય ને તો આ ન થાય. તો તમે હું પણ ભાભી અમે લપ લઈને બેઠા છો. અરે હા, મેં નથી બોલતો, એ મારી માં જ છે, પણ એને સમજાવવી પડે. ખોટું કરતા હોય ને તો. ભાભી થોડુંક સમજી જાવ ને. સમજી જાવ નહીં તું તો જલપા સમજ. આપણા ગામમાં આપણા દેરાણી જેઠાણીનો કેટલો વટ છે ખબર છે? બધા આમ આપણે આમ ગામમાં આલી તો આપણી સામું જોવે બધા. એ તમારો વ્યાયામ છે ભાભી, વ્યાયામ. વટ નથી. તમારા લીધે આને ગામમાં નીકળ્યું નથી થતું. પૂછો એને. કેમ જલપા વળી? તારે શું વાંધો છે ગામના માણસ હારે? ભાભી આ તો છે ને તમને કેવું નહોતું, પણ હવે તમે પૂછ્યું છે ને તો કહી દો. આ તમે બધે બખેડા કરો છો ને, એ ગામના લોકો છે ને તમારી સામે તો તમને નથી કહી શકતા, પણ હું નીકળું છું ને તો મને કહે છે હંધાય કે તાર ભાભી આમ બોલીને જાય છે. મેં વળી એવા હે ને બખેડા કર્યા ગામમાં. ગામની બાયું માણાને હું કામે બોલાવું, અમુકને ehલું પહેલું કરાઈને ને વસ્તુ આપું છું. કોઈ દી ખાલા હાથે નથી કાઢ્યા કોઈને. અને કોઈ મારી વાત કરે લાય મારે સામે જોઈ મને કવા ઘડે. કોઈ છે ને ભાભી આમાં છે ને બાંધવા તૈયાર જ નથી. કોઈને છે ને બધાને શાંતિથી રહેવું છે, પણ આ તમે હાથે કરીને છે ને બાંધવાનું કરો છો. ગામના લોકો તમને કોઈ કાંઈ કહેવા નહીં આવે ભાભી, કારણ કે મારો ભાઈ રહ્યો મુખી અને વટ તમે કરો છો ગામમાં. એને ખબર જ છે, એક શબ્દ બોલશું તો ચાર હામાં આવશે. ક્યાંથી કોઈ કહે તમને? તે નોસ કહે ને હું હાસું બોલવા વાળી છું, એટલે ગામના માણસો તમને બહુ બધા હાસા હારા લાગે. ઓલી છે ને ભાભીનું ઉપરાણું લેવાય. ભાભી તમે હારા જ છો, તમારો કોઈ વાંક નથી. અમે એમ નથી કહેતા કે તમે હારા નથી, પણ આ ગામમાં થોડુંક તમે જે ધાક ધમકીથી ને વાતું કરીને અહીંયા બધાને કામ કરવા બોલાવો છો ને એ થોડુંક બંધ કરો. જલપાની ધમકી વાત રાખું ને એટલે જ તમે સારી રીતે રોસો નહીં. મારી વાત કોઈને ગળે જ નથી ઉતરતી. હું જ ભૂંડી લાગુ છું. આ ઘરમાં જે બોલે એ આખે થાય. સાંભળો ભાભી, સાંભળો. થોડુંક સ્વભાવ સુધારો, બીજું કાંઈ ખામી નથી તમારામાં. હા છે ને મહેન્દ્રભાઈ હારા મારું કામ કરી દીધું આપણને. હા, એની વાડી આપણને ખેડવા આપી દીધી ને, એટલે હવે આપણે નવ નિરાય. હવે તો મુખ્યની કાંઈ બોલ છે નહીં, કારણ કે એની ઘરની જ વાડી રહી ને, એટલે એના કામ કરવા એની બોલાવે આપણને, કારણ કે આપણે એની વાડીમાં તો કામ કરવાના છીએ. એ વાત ખાસી વધારે કામ કરવા બોલાય છે એમ કયો? લે કેમ કે હવે આપણે એની જ વાડીમાં કામ કરીશું એટલે અરે તમને તો નહીં બોલાવે, પણ મને આખું ઢહડા એવા કરશે. અરે પણ તું ઉપાધિ હું કામ કરીશું? હા, આપણને તો ખબર જ છે હે કે હવે એની વાડીમાં કામ કરીએ તો કામ તો આપણું જ કરવાનું ને. આપણે ખેતીમાં જ ધ્યાન દેવાનું, બીજા કામ ક્યાં આપણે કરવાના? થોડું હાલતી ના છે. લે મારી દેરની જમીન છે, આ તમારે મારા દેરના જમીનમાં એટલે કે મારા ખેતરમાં પગ કેમ મુકાય તમારાથી? તમને કોણે કીધું? અરે પણ મુખ્યાની તમે એટલા બધા હું કામ? હા તો મહેન્દ્રભાઈ જ અમને અહીંયા રાખ્યા છે. હા, તમારા દેરે કીધું ને અમે પગ મૂક્યો છે. તું તો બોલતી જ નહીં આ મારી સામે. આ તમારા ઘરવાળીને સમજાઈ દેજો, મારી સામે લવારી ન કરે. પણ એ ક્યાં ખોટું કહે છે? હા, તમારા દેરે રાખ્યા છે, એ તો બિચારીએ કીધું, એ ક્યાં ખોટું બોલે તે છે? હું મારા દેરને આગળ કહું છું, ના કઈ તમને નથી ખેડવા દેવાની. તમારા ગામ મૂકીને બહાર જવાનું છે ગામની. કઈ નહીં, અમને ક્યાં શોખ છે, આપણે તો વૈયા જાહું. લે જોયું? અરે પણ તમે મુખ્યાની હું કામ એવું કરો છો? હા, તમારી વાડી ગમે ને ખેડવાની તો છે જ ને, તો મહેન્દ્રભાઈ મને વાડી ખેડવા આપી તો તમને વાંધો શું છે? અને તમે આ અમને ગામની બહાર હું કામ કાઢવા માંગો? તમે ક્યાં કઈ તમારું બગાડ્યું છે? આમ જોવો, કૂતરાના કરમમાં દૂધ પાક ન હોય એ તમને ખબર છે ને, બસ આનું એની જેવું છે. જો જો રાજા તારી બાયડીને કહી દે બોલવામાં ધ્યાન રાખે હો. અરે મુખ્યાની ધ્યાન તો છે ને તારે રાખવાની જરૂર છે. ફાવે એમ લે. આ ગામમાં નહીં રહેવાનું, એટલે આ ગામ હું આપણા બાપનું છે. તમે સાના મનાઈ રહ્યો ને, તમને કોને આવવાનું કીધું તું? આવવાનું કીધું ને, હવે તમારે બોલવું પડશે. અત્યારે લગી હું દબાયેલો રહેતો હતો, તારાથી દબાયેલો રહેતો હતો. સુપ્રે તું હવે તારે છે ને આ બધી જુલમ કરવાની કાંઈ જરૂર નથી. જ્યારે હોય ત્યારે આમ નહીં કરવાનું, ઓલું નહીં કરવાનું. જેમ કેમ ગામમાં કરિયાવરમાં કેમ આખું ગામ લાવ્યું હોય,
તમે શાંતિ રાખો ને, હું જે કહું છું એ બરાબર જ કહું છું. આ રાજાને આપણી જમીન નથી દેવાની. નથી દેવાની એટલે હું તારે ઈ જ જમીન વાવવાની છે. હવે તું આ ગામમાં આ ગામમાંથી તો તે પગ ભર્યા છે ને બીજે ગામ જવા, તો તારા પગ ભાંગી નાખું. એટલે તમે મારા વિરુદ્ધ જાઓ છો એમ ને? અત્યારે લગી નહોતો ગયો પણ હવે જવું પડશે. આ તમારા ધણીને જે કરવું હોય ને ઈ કરો. થોડી વસે હોપારી અમને ના બનાવો. અરે તું શાંતિ રાખ ને. અરે જુઓ મુખિયાણી, એ ગામના મુખી છે. હવે એની સામે થોડીક બોલવા મર્યાદા રાખો. અને તમારા ધણી હોત છે, તમે જેમ ફાવે એની સામે બોલો છો. એને કે ધણીની પડી છે, એને તો કોઈની પડી જ નથી. એને તો એમ જ છે કે હું જ કાંઈક છું એમ. સોયો તમારા લીધે મારે સાંભળવું પડે છે. હા તો પણ આપણે કરવી તો સાંભળવું જ પડે. હું મુખી છું, મારા ગામનું ભલું કરવાનું હોય, બધાનું સારું કરવાનું હોય. દુખિયારા મારે ડેલી આવતા હોય, એની બદલે તું દુખિયારાનું દુઃખ વધારશો, કોઈનું સારું નથી કરતી, બધાનું ખરાબ જ કરશો. અરે સારું ન કરી તો કાંઈ નહીં, પણ ખરાબ હું કામ કરશો? તને તો જરીક ભાન થવું જોઈએ ને કે તારો ધણી મુખી છે આ ગામનો. અરે મુખી બાપા તમે શાંતિ રાખો. આમ મુખિયાણી બાને ખીજાવ નહીં. આમ જુઓ, એ 5 ગામમાં પૂંજાય છે, લોકો એની ઇજ્જત કરે છે, એની આબરૂ રાખે છે, તો હું કામ આછે કરીને તમે એના નામ ઉપર ડાઘ લગાડો છો? હું તો એમ કહું છું, આ તમારે આંગણે કોઈક બિચારાનું દુઃખ લઈને આવે તો એનું દુઃખ દૂર કરો ને. એના આશીર્વાદ મળશે તમને. અરે ભગવાને કાંઈ અમને હું ઓછું આપ્યું છે? અરે આવું મને મોટી પ્રતિષ્ઠા આપી છે, ઇજ્જત આપી, આબરૂ આપી, અને હાથ પેટી ખાય ને તોય ધાન ખૂટે એમ નથી એટલું ભગવાને આપ્યું છે. અને આ મુખીનું પદ આપ્યું છતાંય આને છે કિંમત, આને છે જરીકે કિંમત. તમે મને આયા હું સમજાવો છો? ગામની વચ્ચે ઘેર છે કેવું કેવાય, બધા વચ્ચે ન બોલાય. હવે તું આ ગામ વચ્ચે બોલીશો ને આ લોકોને આથી વૈયા જાય ને હું કામ ખેડવા જમીન રાખીને. હવે મહેન્દ્રની જમીન જેને આપી હોય ને આપણે કોણ એને કહેવા વાળા? કેવા વાળા એટલા ગામના મુખી છે, નો કહેવાનું હોય. હા પણ ખોટું હોય ને ત્યાં તમ તારે આપણે માથા હોતે આપી દેવાય, પણ હાસું હોય ને ત્યાં 2 હાથ જોડીને માથું નમાઈ હોતે દેવું પડે. એવી આપણે સમજણ પડવી જોવે. તમારું કહેવાનું એમ છે અને સામે હું હાથ જોડું? અરે ના ના, હું નમો. અમે એવું નથી કહેતા કે તમે હમ નમો, અમારી આગળ હાથ છોડો, પણ તમારે ત્યાં ગામમાં હંધાઈનું ધ્યાન રાખવાનું હોય. દુખિયારા હોય ને એને તમારે આશરો આપવાનો હોય, એને હેરાન ન કરવાના હોય. જો મુખિયાણી, અમે તમારામાંથી કાંઈ લઈ નથી જવાના, પણ તમે આ ખોટી રીતે બધા ઉપર રોપ જમાવો ને એ સારી વાત ન કહેવાય. હા, મુખી બિચારા ગામનું કેટલું ભલું ઈચ્છે છે, કેટલા કામ ગામના વિકાસના કરે છે, અને તમે આ રોડ પાસ કરાવ્યો હતો તો તોય તમે રોડ કરાવવાની ના પાડી. હવે એને તો એના કામ બિચારાને કરવા દો, એને લીધે એને સાંભળવાનું થાય બિચારાને. અરે આ લોકો એ રોડ ઉપરથી હાલે, આયા મેં અવેડો બંધાવ્યો, ગામને પાણી મળે ને ગામને એ હાટું મેં કેટલા દોડાદોડી કર્યા. ગામનું ભલું થાય બધું હું કરી છૂટવા તૈયાર છું, અને તું જ મારા કરેલા કર્મ ઉપર તું પાણી ફેરેશો. બસ તારે તો એમ કે બસ હું આ બધું મારું જ છે, મારું જ છે, હું કહું એમ જ થવું જોઈએ. આવું ન રખાય, અને આપણે છે ને ઢીલું રહેવાય, એના 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરાય કે હે ભગવાન, આવો જન્મારો આપ્યો ને એવો મને ભવ જન્મારો આપજે, પણ આવી સમજણ નહીં આપતો. આ તારી સમજણમાં જરીક વિચાર કર. તમને મારી ભૂલ દેખાય છે, હું બોલું દેખાય છે, પણ બધાને સારું થાય નથી દેખાતું. સારું નહીં તું બધાનું ખરાબ જ કરશો. કોનું તે સારું કર્યું? આ બિચારા આયા પેટીયું રળવા આવ્યા છે અને એનું પેટ ભરે છે આપણા ખેતરમાંથી, તો આ ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણને ભગવાન આવી જમીન આપી છે, એટલે એમાંથી આ 2 જણાનું પેટ ભરાય છે. જરીક કોકને રોજી રોટી આપો, રોજી રોટી છીનવી ન લેવાય કોઈની. હારું, તમે હારા થઈ જાઓ, બરાબર છે? તમને બધા હારા કહી દે, મને તો ભૂંડી કે જો તમ તાર રાજાન જમીન વાવવા નથ મારે કઈ બોલવું. તને એટલી સમજાવી તોય તને હજી બસ એમ જ થાય છે કે મારો તો કઈ વાક જ નથી, મારો તો વાક જ નથી. તારો જ વાક છે આ બધોય. જરીક સમજણ જા હવે જરીક. જો મુખી બાપા, બધા લીધે મને જ કીધા કરે, આખા ગામનું બસ મારે સાંભળવાનું. ગામમાં રૂતી જાય ને ગામમાં મારી ફજીતી થાય. ના ના મુખી બાપા, એવું નહીં થાય. તમે ચિંતા ન કરો, એને પ્રેમથી સમજાવો. આમ એના પર ગુસ્સો ન કરો. ગુસ્સો કરો ને તો એને ખોટું લાગે. જો એને પ્રેમથી સમજાવજો. જાઓ તમે તમારે. હા, જોયું ને બા, આ કેટલો તફાવત કા. હા, જેમ 5 આંગળા હરખા નથી હોતા, એમ એક જ ઘરના માણસ. આ બધાના મન અલગ અલગ, કોઈના સ્વભાવ કેવા, કોઈના સ્વભાવ કેવા. આ મુખી બિચારા હારા તો મુખિયાની વહેરા, અને એનો નાનો ભાઈ એ તો બિચારો કેટલો હારો. જો આજ આપણે ટેકે ન આવ્યો હોત ને તો આપણે તો રાઈને પાણી થઈ જાય. સાચી વાત છે. એ મહેન્દ્રભાઈનો તો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. અને હું એમ કહું છું કે આ મુખિયાણી પછી કાંઈ બોલતી હતી? હા, પછી હું બોલે? એના ઘરના વ્યક્તિ આપણા સપોર્ટમાં આવે પછી હું બોલવાના છે? એમ નહીં, અહીં આવી તને ગોતવા ને પછી હું એની હારે બાંધીને, તો એનું કાંઈ એને દખ તો નથી લાગ્યું ને?
રખ લાગ્યું હોય તો શું છે આ પછી મને કાંઈ મળ્યા નથી અને મને કાંઈ કીધું નથી. ત્યાં તો મહેન્દ્રભાઈએ મને વાત કરી કે ભાઈ તારે ગામ છોડીને જવું નથી અને તું મારી વાડી ખેડ તો વધારે સારું. મેં એને સમજાવ્યા ભાઈ તમારા ઘરના બહારની વાડી નથી ખેડવા દેતા મુખિયાની, તો તમે તમારી વાડી મને આખી ત્યાંથી મને આખેથી ધંધો કરવા દે. પણ એ કે હું બેઠો છું ને તમે મૂંઝાતો નહીં. પછી મેં કીધું હાર હારું હારું. એ રામ રામ. એ રામ રામ મહેન્દ્રભાઈ, રામ રામ. બેહો હાલો બેહો. પાણી પીવું છે? ના પાણી નથી પીવું, પણ ખાલી તને મળવા જ આવ્યો હતો. મહેન્દ્રભાઈ, હાચું કહું ને, તમારો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. હાચું કહું, અમારા જીવનમાં તો તમે ભગવાન થઈને આવ્યા છો. હા, જો આ તમે અમારી વારે ન આવ્યા હોત ને તો નક્કી અમારે આ ગામ છોડીને બીજા ગામ જવું પડે. તો વારે અરે અમે બા. નક્કી કરી જ લીધું હતું કે હવે છે ને અહીંયા રહેવું જ નથી. તો પણ બા તમે છે ને જરાય ચિંતા ન કરો, હું તમારી હારે જ છું, બરોબર? અને મારી ભાભી છે ને તમારું કાંઈ નહીં બગાડી શકે. ને આમે છે ને મારા ભાભીની આદતો છે ને મને નહોતી ગમતી, પણ હું શું કરું, ઘરમાં રહ્યો નાનો એટલે સહન કરતો હતો, પણ હવે હું નહીં ચલાવી લઉં. એટલે આ તમે છે ને બધી ચિંતા મૂકી જો, હું બધું સંભાળી લઈ, બરાબર? તમે તારે શાંતિથી મારું ખેતર વાવો. પણ હે મહેન્દ્રભાઈ, એક વાત પૂછું? હા પૂછો ને બા. માની લ્યો કે તમે તો અમને આટલું આશ્વાસન દો છો હે કે તમે અમારે ત્યાં કામ કરો, કોઈ કાંઈ નહીં કે, પણ આ કહેવાય છે ને કે નાગણને ગમે એટલું દૂધ પાવ ને તો એ કડવા તો દોડે છો. તો ક્યાંક એવું તો નહીં થાય ને કે એ પાછી ઊભી થાય? અરે હા, ઈ હું કામ ઉપાધિ કરો છો? મહેન્દ્રભાઈ કીધું છે ને કે હવે એ કાંઈ નહીં કરે, હું બેઠો છું. હવે એના ઘરના જ વ્યક્તિ આમાં હોય તો કાંઈ થોડા કંઈ બોલવાના છે હે? એટલે હવે આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, આ તો અમને શું છે કે ભાઈ મુખીનું ગામમાં નામ સારું, આ તમારા મોટા ભાઈ બિચારા ભગવાનનો માણસ હે, અને આ ભાભી એટલા તાડફાડ, એટલે ખોટી એની જ બદનામી થાય. એટલે તમે કે ભાઈ ગામને પ્રજાને રંજાડોમાં અને એને થોડોક સાથ સહકાર આપો ને તો સૌનું હાલે. પણ આ મુખ્યાણીને તો ખબર નહીં એનો પાવર છે ને એ સમજાતું નથી. પણ સારું કર્યું આ તમે ખાડા પીડ્યા ને એટલે અમારું હસવાઈ ગયું, તમારું હસવાઈ ગયું. આમાં હું છે બા, તમે કીધું ને નાગણને દૂધ પાઈ તો એ ડંખ તો મારે જ. પણ હું છે ને એનો દિયર છું, એ નાગણ છે તો હું સફેરો બની ગયો છું હવે, એટલે તમે ચિંતા ન કરો, બરોબર? એટલે બધું છે ને ઘીના ઠામમાં ઘી પડી રહે. એમાં કેવું છે, અમે છે ને મહેનત કરવાવાળા માણસ, અમે કોઈની ઉપર પાવર ન કરીએ, જોર જબરજસ્તી ન કરીએ. બસ અમને અમારી મહેનત ને અમારી કમાણી અમને ગમે. પણ પછી આવા લોકો જો ડસવા ને ફૂફાડા મારવા આવે ને તો પછી મજા ન આવે. આ પણ આ મારો મિત્ર જેવો થઈ ગયો છો. તમે કેટલા વર્ષથી ગામમાં છો, ભલે તમે બીજાનું ખેતર વાવતા હતા, પણ રાતે અમે અવારનવાર આ છે ને દુકાને ભેગા થતા હોય ને એક મિત્રતા બંધાઈ ગઈ. એટલે ખબર તો પડી જાય કે માણસ કેવો. એમ કીધું હારો માણસ જો ગામ મૂકીને વયો જાય એ કે હારું ન કહેવાય. ન કહેવાય. સારું કહેવાય. જો ગામમાં બધા આવું વિચારે ને તો આ ગામ છે ને ગોકુળિયું બની જાય. અને અમારો રાજ્યો છે ને તમારે એટલા વખાણ કરતો હોય, એટલા વખાણ, પણ મેં તમને કોઈ દી ભાળ્યા તો નહોતા. આમ જાણતી હો કે તમે એના ભાઈ છો, પણ આપણે ક્યારેય મળવાનું થયું નહોતું. એટલે મેં કીધું કે લે આવો માણસ છે ખરો આપણા ગામમાં. મારે એવું જ છે બા, હું છે કે કામ હોય તો હું જાઉં કોકની ઘરે, નકર હું કોઈની ઘરે નથી જાતો. મારા બા શું કહે છે કે તમારા વખાણ કરે. હા વખાણ હોનાના જ થાય કે કથેરના તો થાય હા, નહીં. એ વાત એ હાચી. પણ એટલા બધા ન કરતા, કારણ કે હું છે ને મારું કામ કરું છું. મને જેવું લાગે કે આ વસ્તુ ઠીક છે એ કરવાની, બરોબર ન હોય નહીં કરવાનું. ખોટું એ ખોટું ને હાસું એ હાસું. હા મહેન્દ્રભાઈ, એકવાર એક કામ કરો ને, અમારા ઘરે મહેમાન થઈને આવો ને, જમીન જવાનું અરે છે. મહેમાન હું તમે ગમે તે બોલાવશો, તમે ટાઢો રોટલો દેહો ને બા, સાઈન રોટલો તોય હું ખાઈ લઈશ. એક એમ. કામ કરો, એક કામ કરો ને, હવે એક દી મહેમાન થાવું હે અને તો આજે ધક્કો ખાવો તો અહીંયા આવ્યા છે તો રોટલા ખાઈને જ જાય. હવે જો આજે છે ને મારી વહુએ રોટલા ને આખા રીંગણાનું શાક કર્યું છે અને વઘારેલી ખીચડી. આ વાડીએ રીંગણા તો તોડતા થા. હા. એ જીગુ આ જરાક છે ને એક રોટલો વધારે ઘડી નાખજે, મહેમાન આવ્યા છે. હા, એક નહીં એ આ 2 રોટલાના ઘરાક છે. એને ઘડશે ભાઈ, હે, 2 કે 5 ઘડશે. તો વાંધો નહીં આમ. ઈ અમારે તો હક છે બધું. બાકી બીજું શાંતિ ને? હા હું કહું થોડીક વાર છે ત્યાં હું આટો એક મારતો હોઉં વાડીએ. મારે આપણે ઓલો મેળો છે ને ત્યાં ડુંગળી નાખી છે, પાછા તાણા આવજો. અરે અડધો કલાકમાં પાછો. મારે તો શું છે ક્યાં હાલીને જાવું, આ ફટફટિયાને કેક મારીને આવ્યો પાછો. બસ લ્યો, ત્યાં સુધીમાં થઈ જાય. હા, આવો આવો, હાલો. આપણે હારે જમીએ. રામ રામ. રામ 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 રામ. રાજ્યા, આપણા ગામમાં બધાય માણસ જો આવા હોય
તો પછી ક્યાંય બખડ જંતર હોય જ નહીં, ઝઘડાય ન હોય. બા આ શું કહેવાય, શાસક હારો હોય ને એટલે પ્રજા સુખી જ હોય. હે એ વાત હાસી. પણ કાંઈ નહીં, હાલો જરાક હું રહોડા માટો મારું શું કરે જોઈ લઉં. હા, જા જા, એના વગર તને ગમશે નહીં. જા જા જા, એને રીંગણા ને મસાલો ને લસણ ને ફોલવા લાગ, જા. મારો ઘેલો.